જય શ્રી કૃષ્ણ પ્રિય મિત્ર, આજે આપણે એક એવા પ્રશ્ન વિશે વાત કરીશું જે ક્યારેક ને ક્યારેક આપણા સૌના મનમાં આવે છે. ભગવાન સારા લોકોની પરીક્ષા કેમ લે છે? શું તમે ક્યારેય વિચાર્યું છે કે જેનું હૃદય શુદ્ધ હોય, જેનું મન નિર્મળ હોય, તેમને જ સૌથી વધુ સંઘર્ષ શા માટે સહન કરવો પડે છે? શું આ માત્ર એક સંયોગ છે કે તેની પાછળ કોઈ ઊંડો આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે? ચાલો શ્રી કૃષ્ણના દિવ્ય જ્ઞાનથી આ પ્રશ્નોના જવાબો શોધીએ. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે કુંભાર માટીના ઘડાને મજબૂત બનાવવા માંગે છે ત્યારે પહેલા તે તેને થપથપાવીને આકાર આપે છે, પછી તેને તડકામાં સૂકવે છે અને છેવટે ભઠ્ઠીની આગમાં તપાવીને તેને સંપૂર્ણપણે દૃઢ બનાવે છે. તે જ રીતે જ્યારે કોઈ વ્યક્તિ સત્ય, પ્રામાણિકતા અને ધર્મના માર્ગે ચાલે છે ત્યારે તેને પણ જીવનની મુશ્કેલીઓની ભઠ્ઠીમાંથી પસાર થવું પડે છે. આ વિષયને ઊંડાણપૂર્વક સમજીએ તે પહેલા તમને વિનંતી છે કે આ વિડિયો અંત સુધી જુઓ. જો તમને અમારો આ પ્રયાસ ગમે તો વિડિયોને લાઇક કરો અને નીચે કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખો. સાથે જ જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી અમારી દરેક નવી પ્રેરણાદાયક વિડિયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે. સારા લોકોની પરીક્ષા એટલા માટે થાય છે કારણ કે તેઓ પોતાની અંદર અનંત સંભાવનાઓ અને શક્તિ ધરાવે છે. જેમ સોનું આગમાં તપીને શુદ્ધ અને ચમકદાર બને છે, તેમજ મહાન આત્માઓ કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થઈને વધુ તેજસ્વી બને છે. ઈશ્વર તેમની પરીક્ષા એટલા માટે લે છે જેથી તેઓ પોતાની વાસ્તવિક શક્તિને ઓળખી શકે અને પોતાની અંદરની દિવ્યતાને જાગૃત કરી શકે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે વૃક્ષ સૌથી વધુ ફળ આપે છે તેને જ સૌથી વધુ પથ્થર પડે છે? કારણ કે તેમાં આપવાની ક્ષમતા હોય છે. જે વ્યક્તિ સત્ય અને ભલાઈના માર્ગે ચાલે છે તેને વધુ સંઘર્ષોનો સામનો કરવો પડે છે, કારણ કે તેની આત્માને વધુ ઊંચાઈઓ સુધી ઉઠાવવામાં આવે છે. મોટે ભાગે લોકો કહે છે, મેં ક્યારેય કોઈનું ખરાબ કર્યું નથી તો પછી મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે? પરંતુ એવું ન વિચારો કે આ તમારી હાર છે, પરંતુ આ તમારી ધીરજ, વિશ્વાસ અને સહનશક્તિની પરીક્ષા છે. ઈશ્વર તેમની જ પરીક્ષા લે છે જેમાં પરીક્ષા સહન કરવાની ક્ષમતા હોય છે. જો તેઓ તમને કષ્ટોમાંથી પસાર થવા દે છે તો તેનો અર્થ એ છે કે તેઓ તમને કોઈ મહાન ઉદ્દેશ્ય માટે તૈયાર કરી રહ્યા છે. જો સમુદ્રની ઊંડાઈમાં જવાની હિંમત નહીં હોય તો મોતી નહીં મળે. જો પહાડોની ઊંચાઈઓ પર ચઢવાની હિંમત નહીં હોય તો સૂર્યના પ્રથમ કિરણનો આનંદ નહીં મળે. તેથી જ્યારે મુશ્કેલ સમય આવે ત્યારે વિચલિત ન થાઓ, પરંતુ સમજો કે ઈશ્વર તમને વધુ પરિપક્વ અને શક્તિશાળી બનાવી રહ્યા છે. સારા લોકોની પરીક્ષા એટલા માટે થાય છે જેથી તેઓ એ સમજી શકે કે તેઓ ફક્ત ભલાઈના કારણે જ નહીં, પરંતુ પોતાની ધીરજ અને સમર્પણના કારણે પણ આગળ વધી શકે છે. જ્યારે તમે ધીરજ અને વિશ્વાસ સાથે પરીક્ષા પાર કરી લેશો ત્યારે તમને તે જ મળશે જે તમારા માટે સૌથી ઉત્તમ હશે. ક્યારેય દુઃખમાં એવું ન વિચારો કે ઈશ્વરે તમને છોડી દીધા છે. તેઓ હંમેશા તમારી સાથે છે, બરાબર જેમ સૂરજ વાદળો પાછળ છુપાઈને પણ પ્રકાશ આપતો રહે છે. આ જીવનમાં જે કંઈ પણ થાય છે તે તમારા વિકાસ માટે થાય છે. તેથી દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખો, વિશ્વાસ રાખો અને તમારા કર્મપથ પર અડગ રહો. જ્યારે સમય આવશે ત્યારે તમારી પરીક્ષા સમાપ્ત થશે અને ઈશ્વર તમને તે જ આપશે જે તમારા માટે શ્રેષ્ઠ હશે. શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ પરિવારને જોડી રાખે છે તે ફક્ત ઘર જ નહીં પરંતુ સંસ્કારોની નીંવને પણ મજબૂત કરે છે. પરિવારનો સાચો રક્ષક તે જ હોય છે જે સ્વયં બળીને પણ પોતાના પ્રિયજનોને પ્રકાશ આપે છે. પરંતુ યાદ રાખજો, જે વીતી ગયું તેને ક્યારેય પાછળ વળીને ન જુઓ, કારણ કે જો તમે ભૂતકાળમાં ફસાયેલા રહેશો તો ભવિષ્યની તકો પણ ગુમાવી દેશો. બુદ્ધિમાન તે જ છે જે પોતાની ખામીઓને સંસાર સામે પ્રગટ કરતો નથી. ઘરની ગુપ્ત વાતો, ધનનો વિનાશ, દુષ્ટો દ્વારા અપાયેલો ધોખો, અપમાન, મનની ચિંતા, આ વાતોને જેટલી છુપાવીને રાખશો તેટલી જ તમારી શાંતિ જળવાઈ રહેશે. કારણ કે જે લોકો તમારા સુખમાં સાથે હોય છે તેઓ જ ઘણીવાર તમારી નબળાઈઓને તમારા વિરુદ્ધ હથિયાર બનાવી લે છે. મનુષ્ય ઘર બદલે છે, કપડાં બદલે છે, સંબંધ બદલે છે, પરંતુ છતાંય દુઃખી રહે છે કારણ કે તે પોતાનો સ્વભાવ બદલતો નથી. જો જીવનમાં સાચું સુખ જોઈતું હોય તો પહેલા સ્વયંને બદલો. જે લોકો દરેક સમયે પોતાની પરિસ્થિતિઓને કોસતા રહે છે તેઓ ક્યારેય સુખી રહી શકતા નથી. જેણે પોતાના વિચારો અને સ્વભાવને સુધારી લીધા તેણે પોતાના જીવનનો ઉદ્દેશ્ય પામી લીધો. યાદ રાખજો, જ્યાં સુધી તમે જીવિત છો લોકો તમારી ખામીઓ કાઢશે, પરંતુ મૃત્યુ પછી તે જ લોકો તમારી ભલાઈઓ શોધવા લાગશે. તેથી બીજાના વિચારોમાં ન ફસાઓ,
પરંતુ પોતાના કર્મ અને સત્યના માર્ગ પર અડગ રહો. પરેશાની જીવનનો એક ભાગ છે, પરંતુ જે વ્યક્તિ સંઘર્ષમાં ધીરજ રાખે છે તે જ આગળ વધે છે. ખરાબ સમયમાં જે તમને છોડીને જતો રહે છે તે ભલે ગમે તેટલો પોતાનો કેમ ન હોય, તમારા હૃદયમાંથી ઉતરી જાય છે. આ જ જીવનની સચ્ચાઈ છે. સંબંધો તે જ મૂલ્યવાન છે જે દરેક પરિસ્થિતિમાં તમારી સાથે ઊભા રહે. પરંતુ છતાંય તમારે કોઈની પાસેથી કોઈ અપેક્ષા ન રાખવી જોઈએ, કારણ કે સાચો સંતોષ સ્વયંની અંદરથી આવે છે. મને ખબર હતી કે અંતે એકલા જ પાછા ફરવાનું છે, છતાંય તારી સાથે 4 ડગલા ચાલવું સારું લાગ્યું. જીવનમાં યાત્રા મહત્વપૂર્ણ છે, માત્ર તેનો અંત જ નહીં. તેથી દરેક ક્ષણને પ્રેમ અને સમર્પણથી જીવો. લોકો કહે છે કે જિંદગી એકવાર મળે છે, પરંતુ આ સત્ય નથી. મૃત્યુ એકવાર મળે છે, પરંતુ જીવન દરરોજ તમને નવી તક આપે છે. તેથી દરેક દિવસને એક નવી શરૂઆતની જેમ જુઓ. જો જીવનમાં આગળ વધવું હોય તો બહેરા બની જાઓ, કારણ કે દુનિયાના મોટાભાગના લોકો તમારો મનોબળ ઘટાડવાનો જ પ્રયાસ કરશે. ફક્ત તે જ આગળ વધે છે જે બીજાની નકારાત્મક વાતો સાંભળીને પણ અનસુણી કરી દે છે અને પોતાના લક્ષ્ય પર કેન્દ્રિત રહે છે. જેઓ કમજોર હોય છે તેઓ પોતાની કિસ્મતને કોસતા રહે છે, પરંતુ જેને ઉગવાની ઠાની લીધી હોય તે પથ્થરનું હૃદય ચીરીને પણ આગળ વધી જાય છે. દરેક મુશ્કેલી તમને તોડવા નહીં, પરંતુ ઘડવા માટે આવે છે. તેથી ક્યારેય હાર ન માનો, કારણ કે જ્યારે તમે તમારા વિશ્વાસ અને મહેનત સાથે આગળ વધશો ત્યારે ઈશ્વર પણ તમારો માર્ગ પ્રશસ્ત કરશે. શ્રી કૃષ્ણ કહે છે, આ સંસારમાં મોટા ભાગની વાતો મનોબળ ઘટાડનારી જ હોય છે. લોકો તમારી નિષ્ફળતાઓ પર હસશે, તમારા સંઘર્ષને તુચ્છ સમજશે, પરંતુ યાદ રાખજો, જે સ્વયં પર વિશ્વાસ રાખે છે તે આ અવાજોને અનસુણા કરીને આગળ વધે છે. હા, હું તૂટેલો છું, પરંતુ હજી હાર્યો નથી. ભલે હું એકલો છું, પરંતુ નિરાધાર નથી, કારણ કે જે વ્યક્તિ સ્વયંની અંદર ઈશ્વરની શક્તિને ઓળખી લે છે તે ક્યારે અસહાય થતો નથી. સંસારનો દરેક વ્યક્તિ સમય સાથે બદલાઈ જાય છે, સાથ છોડી દે છે, પરંતુ જે સાચો ગુરુ હોય છે તે ક્યારેય તમારો સાથ છોડતો નથી. તે તમને તમારી કમજોરીઓ સહિત સ્વીકારે છે અને તમને સત્યના માર્ગ પર આગળ વધવાની શક્તિ આપે છે. સમુદ્રમાં ભલે ગમે તેટલી ખાંડ નાખી દો, તે મીઠો નહીં થાય. તે જ રીતે સ્વાર્થી લોકોને ગમે તેટલો પ્રેમ આપો, તેઓ ક્યારેય તમારા પોતાના નહીં બની શકે. સ્વાર્થી વ્યક્તિનો સ્વભાવ જ એવો હોય છે, જ્યાં સુધી તેને લાભ મળે છે ત્યાં સુધી તે સાથે ચાલે છે, અને જ્યારે લાભ સમાપ્ત થઈ જાય છે ત્યારે તે અંતર બનાવી લે છે. તેથી તમારો સમય અને પ્રેમ તેમને જ આપો જે તેને સમજવા અને સંભાળવા યોગ્ય હોય. સૌથી સુંદર વસ્તુ તમારી વાણી છે. તે ચાહે તો દિલ જીતી શકે છે, ચાહે તો દિલ ચીરી શકે છે. શબ્દોની શક્તિને ઓછી ન આંકશો. તે સંબંધો બનાવી પણ શકે છે અને તોડી પણ શકે છે. જે વ્યક્તિ પોતાની વાણીમાં મધુરતા રાખે છે તે કોઈ મોટા પ્રયાસ વિના પણ લોકોના હૃદયમાં સ્થાન બનાવી લે છે. માણસ બધું જ કોપી કરી શકે છે, પરંતુ કિસ્મત અને નસીબ નહીં. તેથી તમારી તુલના બીજા સાથે ન કરો, પરંતુ સ્વયંને સુધારવા પર ધ્યાન આપો. પોતાને બદલવાનું શીખો, કારણ કે વર્ષ તો દર વર્ષે બદલાય છે, પરંતુ સાચું પરિવર્તન તે જ હોય છે જે વ્યક્તિની અંદરથી આવે. જીવન એક યાત્રા છે જેને રડીને નહીં, પરંતુ હસીને જીવવી જોઈએ. તમારા આજના દિવસને એવું વિચારીને બરબાદ ન કરો કે તમારી પાસે ઘણા કાલે છે, કારણ કે કોણ જાણે આવતીકાલ તમને મળે કે ન મળે. જે કંઈ પણ કરવાનું છે તે આજે જ કરો, આ ક્ષણે જ કરો. કોઈ સાચા માણસ સાથે એટલું ખોટું ન કરો કે તેની સાથે કરેલા વિશ્વાસઘાતનો પસ્તાવો તમને આખી જિંદગી થતો રહે. પ્રામાણિકતા અને વિશ્વાસ કોઈ પણ સંબંધનો પાયો હોય છે. જો તે એકવાર તૂટી જાય તો તેને જોડવું અશક્ય નથી, પરંતુ મુશ્કેલ ચોક્કસ હોય છે. જેમાં નુકસાન સહન કરવાની તાકાત હોય છે તે જ નફો કમાઈ શકે છે, પછી ભલે તે વ્યવસાય હોય કે સંબંધ. દુનિયામાં ભલે હજારો સંબંધો બનાવી લો, પરંતુ એક સંબંધ એવો જરૂર બનાવો જે ત્યારે પણ તમારી સાથે ઊભો રહે જ્યારે હજારો લોકો તમારી વિરુદ્ધ હોય. પ્રેમ જો સાચો હશે તો તે તમારી પરીક્ષા નહીં લે, પરંતુ તમારી પ્રતીક્ષા કરશે, કારણ કે પ્રેમ સહનશીલતા અને વિશ્વાસનું બીજું નામ છે. જે સાચા હૃદયથી પ્રેમ કરે છે તે સમયના થપાટ છતાં પણ તમારો સાથ છોડતો નથી. કેટલા વિચિત્ર લોકો છે જે વાતને પકડીને માણસને છોડી દે છે. એક નાની ભૂલના કારણે તેઓ તે બધા સારા કર્મોને ભૂલી જાય છે જે વર્ષોથી તેમના માટે કરવામાં આવ્યા હતા. આવા લોકો ફક્ત અહંકાર અને હઠથી ભરેલા હોય છે, પરંતુ જે સાચા હોય છે તેઓ માણસને ભૂલથી ઉપર રાખે છે અને તેને સુધારવાની તક આપે છે. તેથી હંમેશા વિવેકથી કામ લો,
તમારા વિચારોને સકારાત્મક રાખો અને તમારા જીવનને પ્રેમ, ધીરજ અને સત્યના માર્ગ પર આગળ વધારો. જે સાચા છે તેઓ અંત સુધી તમારી સાથે રહેશે અને જે નથી તેમને જવા દો. શ્રી કૃષ્ણ કહે છે, જીવનની સૌથી મોટી વિડંબના એ જ છે કે જ્યાં સુધી આપણને કોઈ વસ્તુની સમજ આવે છે ત્યાં સુધી સમય નીકળી ગયો હોય છે. તેથી જે સાચું લાગે તેને કરવામાં વિલંબ ન કરો અને જે ખોટું લાગે તેનાથી દૂર રહેવામાં સંકોચ ન કરો. સમય કોઈના માટે રોકાતો નથી, પરંતુ જે વ્યક્તિ દરેક ક્ષણને સાર્થક બનાવી લે છે તે જ જીવનને સાચા અર્થમાં જીવે છે. જો મન ઉદાસ હોય તો સૌથી પહેલા સ્વયંને થોડો સમય આપો. ભીડથી હટીને તમારી અંદર ઝાંખો, કારણ કે સૌથી ઊંડા જવાબો ત્યાં જ મળે છે. આ સંસાર ઘોંઘાટથી ભરેલો છે, પરંતુ શાંતિ હંમેશા અંદરથી આવે છે. જ્યારે તમે સ્વયંને સમજવા લાગશો ત્યારે જ દુનિયા તમને સમજવા લાગશે. આ દુનિયા એક ભાડાનું ઘર છે અને આપણે સૌ અહીં ફક્ત ભાડુઆત છીએ, પરંતુ છતાંય પોતાના પાત્રમાં કેટલી અકડ રાખીએ છીએ. યાદ રાખો, આ જીવનમાં જે કંઈ પણ તમારું છે તે એક દિવસ છૂટી જશે. સાચી સંપત્તિ ફક્ત સારા કર્મો છે જે તમારી સાથે આગળ સુધી જાય છે. ભરોસો એક એવી વસ્તુ છે જેના તૂટવા પર કોઈ અવાજ થતો નથી, પરંતુ તેનો પડઘો જીવનભર સંભળાય છે. તેથી વિશ્વાસને સાચવીને રાખો, કારણ કે જ્યારે તે એકવાર ખોવાઈ જાય છે ત્યારે તેને જોડવું સહેલું નથી થતું. હંમેશા માટે તમારી પાસે રાખી લો મને. કોઈ પૂછે તો કહી દેજો કે દિલનો ભાડુઆત છું, કારણ કે પ્રેમ, સ્નેહ અને પોતાપણું જ્યારે સાચા હૃદયથી મળે છે તો તે કોઈ દસ્તાવેજનો મોહતાજ નથી હોતું. આ સંસારમાં દુઆ સિવાય કોઈ રસ્તો નથી અને ખુદા સિવાય કોઈ સાંભળનાર નથી. તેથી જ્યારે પણ જીવન મુશ્કેલ લાગે, જ્યારે પણ માર્ગ ધૂંધળો હોય, ત્યારે તમારા વિશ્વાસને પકડી રાખજો. ઈશ્વર તમારી દરેક પ્રાર્થના સાંભળે છે, બસ જવાબ પોતાના સમયે આપે છે. મેં જિંદગીને નજીકથી જોઈ છે અને એવું સમજ્યું છે કે શિક્ષણ તે જ હોય છે જે આપણા વર્તનમાં દેખાય. જો જ્ઞાન ફક્ત પુસ્તકો સુધી સીમિત રહી જાય અને વ્યવહારમાં ન આવે તો ડિગ્રી ફક્ત એક કાગળનો ટુકડો રહી જાય છે. હું ક્યારેય મારા હાથની રેખાઓમાં ફસાયો નથી, કારણ કે મને ખબર હતી કે કિસ્મતનું લખેલું પણ બદલી શકાય છે. કર્મ અને સંકલ્પથી દરેક ભાગ્યને નવો આકાર આપી શકાય છે. આજ્ઞા તો દીપક છે, શિક્ષણ તેની જ્યોત અને શીખવનારની દાંટ જીવનનું માર્ગદર્શન. જે વ્યક્તિ શીખવા માટે તૈયાર હોય છે તે જ પોતાના જીવનને સાર્થક દિશામાં લઈ જઈ શકે છે. પોતાની રીતે જીવન જીવવું સહેલું નથી. જ્યારે તમે પોતાના માટે જીવવાનું શરૂ કરશો ત્યારે પોતાના લોકો પણ સવાલ ઉઠાવવા લાગશે, પરંતુ એવું ન ભૂલતા કે આ જીવન તમારું છે અને તેને બીજાની અપેક્ષાઓ અનુસાર નહીં, પરંતુ પોતાના સત્ય અને મૂલ્યો અનુસાર જીવવું જોઈએ. ઈશ્વર બધાને એક જ માટીમાંથી બનાવે છે. ફરક ફક્ત એટલો છે કે કોઈ બહારથી સુંદર હોય છે તો કોઈ અંદરથી. તેથી બાહ્ય દેખાવથી ન ભટકાઓ, પરંતુ મનની સુંદરતાને ઓળખો. સત્ય, પ્રેમ અને કરુણા જ સાચી સુંદરતા છે જે કોઈ પણ આત્માને દિવ્ય બનાવી શકે છે. તેથી સત્યના માર્ગ પર ચાલો, ધીરજ રાખો અને દરેક પરિસ્થિતિમાં પોતાના વિશ્વાસને અડગ રાખો, કારણ કે જ્યારે તમે સ્વયંને ઓળખી લેશો ત્યારે આ સંસાર પણ તમને ઓળખવા લાગશે. શ્રી કૃષ્ણ કહે છે, જેણે જીવનમાં અંધારું જોયું હોય તે જ પ્રકાશની સાચી કિંમત સમજે છે. મુશ્કેલીઓ અને દુઃખ આપણને ફક્ત તોડવા નથી આવતા, પરંતુ તે આપણને આત્મશક્તિ અને ધીરજનો પાઠ શીખવવા આવે છે. જે વ્યક્તિ જીવનની આ કસોટીઓમાંથી પસાર થઈ ચૂક્યો હોય છે તે જ સાચી સફળતાનો હકદાર બને છે. તમે કોઈ વ્યક્તિને વર્ષોથી જાણતા હોવ તેનો અર્થ એ નથી કે તમે તેને સંપૂર્ણપણે ઓળખો છો, પરંતુ જો તમે તેને ક્રોધની સ્થિતિમાં જોયો હોય તો તમે તેના વાસ્તવિક સ્વરૂપને સમજી શકો છો, કારણ કે ક્રોધમાં વ્યક્તિ પોતાનો અસલી સ્વભાવ પ્રગટ કરે છે. તેથી લોકોને પારખવાનો આ સૌથી સચોટ માર્ગ છે. તેમના વ્યવહારને વિપરીત પરિસ્થિતિઓમાં જુઓ. દરરોજ કરેલી થોડી થોડી મહેનત એક દિવસ તમને ખૂબ આગળ લઈ જાય છે. સફળતા કોઈ જાદુ નથી, પરંતુ નિરંતર કરવામાં આવેલા પ્રયત્નોનું પરિણામ હોય છે. જે વ્યક્તિ ધીરજ અને સંકલ્પ સાથે પોતાના લક્ષ્ય તરફ આગળ વધતો રહે છે તે ચોક્કસપણે ઊંચાઈઓને સ્પર્શે છે, પરંતુ ખૂબ વધુ સારા પણ ન બનવું જોઈએ, કારણ કે દુનિયા તેને તમારી નબળાઈ સમજી લે છે. દરેક વસ્તુની અધિકતા ઝેર બની જાય છે, પછી ભલે તે દવા હોય, મધ હોય, ચિંતા હોય કે પ્રેમ. સંતુલન જ જીવનની સૌથી મોટી ચાવી છે. સસ્તી વસ્તુઓ અને સસ્તા લોકો શરૂઆતમાં આકર્ષક લાગી શકે છે, પરંતુ તેમનું મૂલ્ય ખૂબ જલ્દી સામે આવી જાય છે. જે લોકો જીવનમાં તમારી સાથે દગો કરે છે તેમનાથી ગભરાવું નહીં, પરંતુ શીખવું કે કોને પોતાના વિશ્વાસને યોગ્ય બનાવવા જોઈએ.
ચિંતા અને તણાવ છોડી દો, કારણ કે તે તમારી ઊર્જાને નષ્ટ કરે છે. અને જેમણે તમારું મૂલ્ય જ નથી સમજ્યું, તેમને ધૂળની જેમ પોતાના જીવનમાંથી કાઢી નાખો. જ્યાં સુધી તમે સ્વયંને મહત્વ નહીં આપો, ત્યાં સુધી દુનિયા પણ તમને મહત્વ નહીં આપે. બીજાની ભૂલો પર પોતાને સજા આપવાનું નામ ગુસ્સો છે. જે વીતી ગયું તેને પકડીને ન બેસો, પરંતુ તેમાંથી શીખો અને આગળ વધો. જો કોઈને સલાહ આપો તો એકાંતમાં આપો, પરંતુ જો કોઈની પ્રશંસા કરો તો બધાની સામે કરો. સન્માન આપવું સૌથી મોટો ગુણ છે, અને તે જ વ્યક્તિ સાચા સન્માનનો અધિકારી બને છે. છીનવીને ખાનારનું પેટ ક્યારેય ભરતું નથી, પરંતુ જે વહેંચીને ખાય છે તે ક્યારેય ભૂખ્યો રહેતો નથી. સંબંધોને પણ ભૂખ લાગે છે. પ્રેમ પીરસીને તો જુઓ. તમે જોશો કે પ્રેમ અને સ્નેહ પણ તે જ રીતે પાછા ફરે છે, જેમ બીજમાંથી વૃક્ષ બને છે. દુનિયા જીતવાનો કોઈ અર્થ નથી જો તમે દિલ જીતી ન શક્યા. સિકંદર પણ આખી દુનિયા જીતીને ખાલી હાથે જતો રહ્યો, પરંતુ જે પ્રેમ અને કરુણાના માર્ગ પર ચાલે છે તે અમર થઈ જાય છે. થોડું વિચારો, વધુ વાંચો, ઓછું બોલો અને વધુ સાંભળો. બુદ્ધિમાન વ્યક્તિના આ જ લક્ષણો હોય છે. જ્યારે તમે વિચારશીલ બનશો ત્યારે જ તમારા શબ્દોનું મૂલ્ય વધશે. ખ્વાહિશો બાદશાહોને પણ ગુલામ બનાવી દે છે, પરંતુ સબર ગુલામોને પણ બાદશાહ બનાવી દે છે. ધીરજ રાખો, કારણ કે જે યોગ્ય સમયે ફળે છે તે સૌથી વધુ મધુર હોય છે. અંતતઃ મારું વર્તન જ મારી ઓળખ છે. લોકો તમારા શબ્દોને ભૂલી શકે છે, પરંતુ તમારું આચરણ અને તમારું વર્તન જ તે વસ્તુ છે જે તેમના મનમાં સદા અંકિત રહે છે. તેથી સત્ય, પ્રેમ અને કરુણાને પોતાનો આધાર બનાવો, કારણ કે આ જ તે ગુણ છે જે તમને અમર કરી દેશે. નવા લોકો પણ ક્યારેક જૂના કરતાં વધુ વફાદાર હોય છે. ફક્ત જૂનું જ મૂલ્યવાન છે એમ ન વિચારો. સાચી વ્યક્તિ હંમેશા તમારી સાથે રહેશે, પછી ભલે તે નવી હોય કે જૂની. તમારા વિચારો જ તમારી સાચી ઓળખ છે. જો તમારા વિચારો કોમળ અને સકારાત્મક હોય તો તમે હજારો લોકોના દિલમાં સ્થાન બનાવી શકો છો. તમારી મીઠી વાણી અને સારો વ્યવહાર જ તમને બીજાઓ વચ્ચે સન્માન અપાવે છે. અહંકાર સત્યને સ્વીકારતો નથી, અને સત્યને જાણનાર વ્યક્તિ ક્યારેય અહંકારી હોતી નથી. જો તમે સચ્ચાઈને ઓળખો છો તો તમારામાં નમ્રતા હશે. જો તમે અહંકારી છો તો સમજી લો કે તમે હજી સત્યને ઓળખ્યું નથી. તેથી હંમેશા નમ્ર રહો અને જ્ઞાન અપનાવવા તૈયાર રહો. જે રીતે લોકો સુંદર દેખાવા પ્રયાસ કરે છે, તે જ રીતે સારા માણસ બનવાનો પણ પ્રયાસ કરો, કારણ કે સાચી સુંદરતા બાહ્ય નહીં પણ આંતરિક હોય છે. સત્યને સતત રજૂ કરતા રહો, પરંતુ જ્યારે કોઈ જૂઠાણાને સમાપ્ત કરવાનું હોય ત્યારે સચ્ચાઈને ઉજાગર કરી દો. સત્યની શક્તિ સૌથી મોટી હોય છે, અને જ્યારે તે સામે આવે છે ત્યારે દરેક ભ્રમ આપોઆપ સમાપ્ત થઈ જાય છે. તમે વ્યર્થ સારા અવસરો શોધી રહ્યા છો, પણ શું તમે જીવંત છો એ જ એક મોટો અવસર નથી? આ જીવન જ સૌથી મોટી ભેટ છે, અને દરેક નવો દિવસ એક નવો અવસર છે. જે આ સમજી લે છે તે દરેક પરિસ્થિતિમાં આગળ વધવાનો માર્ગ શોધી લે છે. શ્રી કૃષ્ણ કહે છે, બસ ફરક એટલો છે કે પહેલા પુસ્તકો લઈને ફરતા હતા અને આજે જવાબદારીઓ લઈને ફરી રહ્યા છો. આ જ જીવનનો સ્વભાવ છે. સમય સાથે ફક્ત આપણી ભૂમિકા જ નહીં, પણ આપણી વિચારસરણી, દૃષ્ટિકોણ અને અનુભવો પણ બદલાય છે. પરંતુ જે કંઈ પણ મળ્યું તેણે તમને કોઈને કોઈ પાઠ જરૂર શીખવ્યો, અને આ જ તમારા જીવનની સૌથી મોટી મૂડી છે. આ સંસારમાં દરેક કોઈને કોઈ રૂપે ગુરુ બનીને આવે છે, ક્યારેક અનુભવોના રૂપે તો ક્યારેક પરિસ્થિતિઓના રૂપે. જિંદગી જબરદસ્ત છે, તેને ખૂબ પ્રેમ કરો. દરેક દુઃખ પછી સુખની રાહ જુઓ, કારણ કે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તે દિવસ પણ જરૂર આવશે. પણ ધીરજ અને વિશ્વાસ જાળવી રાખો, કારણ કે યોગ્ય સમયે બધું તમારા પક્ષમાં આવી જશે. ઉપરવાળા પર ભરોસો રાખો અને સાચા સમયની રાહ જુઓ. જ્યાં સુધી તમે તમારા કર્મોને સચ્ચાઈ અને મહેનતથી કરતા રહેશો, ત્યાં સુધી તમારા ભાગ્યના દરવાજા તેના સમયે ખુલશે. નાની એવી જિંદગી છે, પણ અરમાનો ઘણા છે. કોઈ હમદર્દ નથી, પણ માણસો ઘણા છે. આ સંસાર બહુ વિચિત્ર છે. જ્યારે તમને જરૂર હોય ત્યારે કોઈ સાથ નથી દેતું, પણ જ્યારે તમને કોઈની જરૂર નથી હોતી ત્યારે ઘણા લોકો તમારી આસપાસ હોય છે. દિલનો દર્દ કોને કહીએ? જે દિલની નજીક છે તે પણ અજાણ્યો બની રહે છે. આ દુનિયા સ્વાર્થથી ચાલે છે, અને મોટાભાગના લોકો તે જ સાંભળે છે જે તેમના હિતમાં હોય. તેથી તમારા દર્દને તમારી તાકાત બનાવો, ન કે તમારી નબળાઈ. અહીં બધું વેચાય છે, સંબંધો, ભાવનાઓ, ભરોસો, પણ યાદ રાખજો કે તમારી સચ્ચાઈ, તમારું આત્મસન્માન અને તમારા કર્મો ક્યારેય વેચાતા નથી.
દુનિયા તમને તમારી ચાલથી નહીં પણ તમારી પરિસ્થિતિઓથી જજ કરશે. પણ એ ન ભૂલશો કે લોકો તમને તમારા નામથી ભલે ઓળખે, યાદ તમારા સ્વભાવને જ રાખે છે. માણસનું સાચું મૂલ્ય દુઃખમાં કામ આવવાથી થાય છે. ખુશીના સમયે તો કોઈ પણ તમારી સાથે ઉજવણી કરી શકે છે, પણ જે તમારા મુશ્કેલ સમયમાં તમારી સાથે ઊભો રહે તે જ તમારો સાચો પોતાનો છે. આજની દુનિયામાં ખોટા લોકો કરતાં ઈમાનદાર લોકોને વધારે સજા મળે છે, કારણ કે ઈમાનદાર લોકો કોઈ પણ જાતની ચાલાકી વગર જીવન જીવે છે અને દુનિયા અવારનવાર તેમની ભલાઈનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ યાદ રાખજો કે સત્ય અને ભલાઈ ભલે સમય લે પણ આખરે જીત તેમની જ થાય છે. જીવનમાં ખોટા લોકોના આવવાનો ક્યારે અફસોસ ન કરો, કારણ કે ખોટા લોકો પણ તમને કોઈને કોઈ સાચી શીખ આપીને જ જાય છે. દરેક મુશ્કેલ અનુભવ તમને મજબૂત બનાવવા માટે આવે છે, તેથી કોઈ પણ અનુભવ વ્યર્થ જતો નથી. સન્માન બધાનું કરો, પણ ઇજ્જત એટલી જ આપો જેટલી સામેવાળો તમને આપે છે, કારણ કે ઇજ્જત આપવા અને લેવાનું સંતુલન જ સંબંધોને જાળવી રાખે છે. જે તમારી કદર કરે તેને સાચવી રાખો અને જે તમને હલકામાં લે તેને જવા દો. જીવનનો દરેક દિવસ એક નવો અવસર છે. સત્ય, ધીરજ અને પ્રેમને અપનાવો અને તમારા કર્મોને શ્રેષ્ઠ બનાવો. શ્રી કૃષ્ણ કહે છે, શું આ પ્રેમ છે કે પ્રેમના નામ પર ફક્ત ભેળસેળ? જો પ્રેમમાં કડવાશ આવી જાય તો તે પ્રેમ નહીં પણ સ્વાર્થ બની જાય છે. સાચો પ્રેમ તે હોય છે જે મનને હળવું કરે, ન કે બોજિલ. પણ જ્યારે સંબંધો દેખાડા અને સ્વાર્થ પર ટકેલા હોય છે ત્યારે તેઓ ધીમે ધીમે પોતાની મીઠાશ ગુમાવી દે છે. પૈસા, સંબંધો અને ખ્યાતિ સુધી તો ઠીક હતું, પણ જિંદગી તે જે નિર્દોષતા છીનવી લીધી તે સારું ન કર્યું. આ સંસારમાં દરેક કોઈ મોટો બનવાની દોડમાં એટલું આગળ નીકળી જવા માંગે છે કે પોતાના અંદરના માસૂમ અને સાચા માણસને જ ગુમાવી દે છે. પણ યાદ રાખજો કે સંપત્તિ અને પ્રસિદ્ધિ જીવનનો હિસ્સો હોઈ શકે છે, પરંતુ સાચી પૂંજી તમારી સાદગી અને ઈમાનદારી જ હોય છે. જે જિંદગી તમે અત્યારે જીવી રહ્યા છો તે કોઈ બીજા માટે ફક્ત એક સપનું છે. તેથી દરેક ક્ષણની કદર કરો. જે મળ્યું છે તેના માટે કૃતજ્ઞ બનો, કારણ કે કોઈની પાસે એટલું પણ નથી. આજે જ્યારે તમારા શરીરમાં પ્રાણ છે ત્યારે કોઈ તમને જોવા પણ નથી આવતું, પણ જ્યારે આ આત્મા આ દેહને છોડી દેશે ત્યારે લોકો કફન હટાવીને તમને જોવા આવશે. આ જ દુનિયાનો સ્વભાવ છે. જે પાસે છે તેની કિંમત ઓછા લોકો જ સમજે છે. સોશિયલ મીડિયા પર આપણે બધા હવે મીડિયાની જેમ જ વાતો કરવા લાગ્યા છીએ. ન તો ખુદ જીવી રહ્યા છીએ, ન તો બીજાને જીવવા દઈએ છીએ. દેખાડાની દુનિયામાં આપણે અસલ જિંદગી જીવવાનું ભૂલતા જઈએ છીએ. તેથી આ આભાસી દુનિયામાં નહીં પણ તમારા વાસ્તવિક સંબંધોમાં જીવો, કારણ કે આ જ તમારી સાચી ઓળખ છે. એકલાપણું 100 ગણું સારું છે એવા સંબંધો કરતાં જે ફક્ત દેખાડા માટે છે. જે લોકો તમારી આત્માને સમજી શકતા નથી તેમનાથી દૂર રહેવું જ સારું. પાણીની બૂંદ જ્યારે છીપમાં પડે છે ત્યારે મોતી બની જાય છે. એ જ બૂંદ જ્યારે ગંદા પાણીમાં પડે છે ત્યારે તેનું કોઈ મૂલ્ય રહેતું નથી. પાણીની બૂંદ તો એ જ છે, ફરક તો ફક્ત સંગતનો છે. તેથી તમારી સંગતને વિચારીને પસંદ કરો, કારણ કે તે જ તમને ઊંચાઈઓ સુધી પણ લઈ જઈ શકે છે અને તમને નીચે પણ પાડી શકે છે. એક દિવસ હું રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એક પરિચિત મળ્યા. તેમણે પૂછ્યું, મજામાં છો? મેં જવાબ આપ્યો, આનંદમાં છું. તો તેમણે પૂછ્યું, મજા અને આનંદમાં શું ફરક છે? ત્યારે મને જણાવવું પડ્યું કે મજા માટે પૈસા જોઈએ અને આનંદ માટે પરિવાર અને મિત્રો. હવામાં સાંભળેલી વાતો પર ક્યારેય વિશ્વાસ ન કરો. કાચા કાનના લોકો અવારનવાર સારા મિત્રો ગુમાવી દે છે. સત્ય જાણ્યા વિના કોઈ પર શંકા ન કરો, કારણ કે આ જ તે વસ્તુ છે જે સંબંધોમાં તિરાડ પાડે છે. કોઈને પોતાનું માનો તો દિલથી માનો. અધૂરા મનથી નિભાવેલા સંબંધો લાંબા સમય સુધી ટકતા નથી. સાચા સંબંધો હંમેશા પ્રેમ, વિશ્વાસ અને સન્માનના પાયા પર ટકેલા હોય છે. તેથી તમારા સંબંધોની કદર કરો અને તેમને દેખાડાનો હિસ્સો ન બનાવો. શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ પોતાના અંદર જ અશાંત રહે છે તે જીવનમાં ક્યારેય ખુશ રહી શકતો નથી. સાચી ખુશી બહારથી નહીં પણ અંદરથી આવે છે. જે લોકો દેખાડા અને છળ કપટના સહારે જીવન જીવે છે તેઓ ભલે ક્ષણિક સુખ મેળવી લે પણ આખરે તેઓ સ્વયંને ગુમાવી દે છે. છેતરવાના હજારો રસ્તાઓ હોય છે, પણ સૌથી ખરાબ રસ્તો જૂઠા પ્રેમ અને જૂઠી સહાનુભૂતિનો દેખાડો કરવાનો છે, કારણ કે જૂઠો પ્રેમ અને જૂઠો પોતાનોપણું કોઈના વિશ્વાસને તોડીને તેને અંદરથી ખોખલો કરી દે છે. જો વિશ્વાસ ન હોય તો અલગ થઈને જોઈ લો. તમે બધાને મળશો પણ તમારી જ શોધમાં રહેશો. જ્યારે માણસ અંદરથી મરી જાય છે
ત્યારે બહારથી મળતી હજારો ખુશીઓ પણ તેને ફક્ત હસાવી શકે છે, ખુશ નહીં કરી શકે. હસવું તો દુનિયા દેખાડા માટે પણ હસી શકે છે, પણ સાચી મુસ્કાન તે હોય છે જે આત્મામાંથી આવે છે. ન છેડ કિસ્સા ઉલ્ફત કા બડી લંબી કહાની હૈ, મેં જમાને સે નહીં હારા કિસી અપને કી મહેરબાની હૈ. આ સત્ય છે કે આપણને અવારનવાર પોતાનાઓથી જ ઠોકર વાગે છે, કારણ કે અજાણ્યાઓથી આપણને કોઈ અપેક્ષા હોતી નથી. પણ જે તમને નીચે પાડવાનો પ્રયાસ કરે તેનાથી શીખો, અને જે તમને ઉઠાવવાનો પ્રયાસ કરે તેને પકડી રાખો. શરીરની સુંદરતા એક ભ્રમ છે, સૌથી સુંદર તો તમારી વાણી છે. શબ્દોની મીઠાશથી જ હૃદય જીતાય છે, અને કડવાશથી જ સંબંધો તૂટે છે. તેથી તમારી વાણીને સુંદર બનાવો, કારણ કે આ જ તમારી સાચી ઓળખ છે. ઘણા લોકો જીવનની પરીક્ષામાં એટલા માટે નિષ્ફળ જાય છે, કારણ કે તેઓ બીજાઓની નકલ કરે છે. તેઓ એ નથી સમજતા કે બધાના પ્રશ્નપત્રો અલગ અલગ હોય છે. દરેક વ્યક્તિનો માર્ગ અલગ હોય છે. તેથી બીજાઓ જેવા બનવાનો પ્રયાસ ન કરો, પણ તમારા માર્ગને ઓળખો. નારાજ થવા માટે પણ એક ખાસ સંબંધ હોવો જોઈએ. નારાજગી બહુ કિંમતી વસ્તુ છે, તેને દરેક કોઈ પર ન લૂંટાવો. જો તમે કોઈનાથી નારાજ થાઓ છો તો તેનો અર્થ એ છે કે તે તમારા માટે મહત્વપૂર્ણ છે. તેથી જ્યાં સુધી શક્ય હોય ગેરસમજોને દૂર કરવાનો પ્રયાસ કરો. આ દુનિયામાં ભગવાન સિવાય કોઈ કોઈનું નથી હોતું. ભલે ગમે તેટલા સંબંધો નિભાવવાનો પ્રયાસ કરો, પણ જો ભાવનાઓ એકતરફી હોય તો અંતમાં ફક્ત આંસુ જ બચે છે. ગેરસમજો થોડા દિવસો સુધી રહે છે, પણ જ્યારે તે તૂટે છે ત્યારે તેમની જગ્યાએ ફક્ત ખાલીપો જ રહી જાય છે. લોકોને ગુમાવવાથી ન ડરો, ડરો એ વાતથી કે ક્યાંક લોકોનું દિલ રાખતા રાખતા તમે ખુદને જ ન ગુમાવી દો. ઘણીવાર આપણે બીજાઓને ખુશ કરવાના પ્રયાસમાં આપણી સાચી ઓળખ જ મિટાવી દઈએ છીએ. યાદ રાખજો, જે તમને સાચા દિલથી ચાહે છે તે તમને ક્યારેય બદલવા માટે મજબૂર નહીં કરે. ઉતાર ચઢાવ પછી પણ જો કોઈ વ્યક્તિ તમારો સાથ ન છોડે તો તે વ્યક્તિની કદર કરતા શીખો, કારણ કે આવા લોકો જ સાચા હોય છે, જે તમને પરિસ્થિતિઓ અનુસાર નહીં પણ તમારી સચ્ચાઈના આધારે સ્વીકારે છે. તેથી જીવનમાં છળ કપટથી દૂર રહો, સત્ય અને પ્રેમને અપનાવો, અને તમારી આત્માની સુંદરતાને જાળવી રાખો. જે તમારું છે તે તમારી પાસે આવશે, અને જે તમારા લાયક નથી તેને જવા દો. શ્રી કૃષ્ણ કહે છે, ધન આવશ્યક છે, પણ તેને હંમેશા ખિસ્સામાં રાખો, મગજમાં નહીં. કારણ કે જ્યારે ધન મગજમાં બેસી જાય છે ત્યારે માણસ સાચા અને ખોટાનો ભેદ ભૂલી જાય છે. પૈસા હાથના મહેમાન છે, આજે છે તો કાલે નહીં, પણ તમારું ચારિત્ર્ય અને જ્ઞાન હંમેશા તમારી સાથે રહેશે. તાકાત તમારા શબ્દોમાં નાખો, અવાજમાં નહીં, કારણ કે જે વ્યક્તિ પોતાની શક્તિને પોતાની વાણીમાં રાખે છે તે વગર અવાજે પણ લોકોના દિલમાં સ્થાન બનાવી લે છે. જે રીતે પાક વરસાદથી ઉગે છે, વાવાઝોડાથી નહીં, તે જ રીતે સફળતા ધીરજ અને સાચા પ્રયાસોથી મળે છે, ન કે અતિ ઉત્સાહ અને આક્રોશથી. જે લોકો ખોટા પર પણ વાહ કરશે તે જ લોકો એક દિવસ તમને બરબાદ કરવામાં પણ પાછળ નહીં હટે. તેથી સત્યને અપનાવો, ભલે તે ગમે તેટલું મુશ્કેલ કેમ ન હોય. ખોટી રીતે કમાયેલી સફળતા પર વ્યક્તિ ઘમંડ કરી શકે છે, ગર્વ નહીં, કારણ કે જે વસ્તુ તમારા સાચા પરિશ્રમથી નથી મળી તે સ્થાયી નથી હોતી. સાચી સફળતા તે હોય છે જે ઈમાનદારી અને મહેનતથી કમાવવામાં આવે. તમારો આખો સમય પોતાને વધુ સારા બનાવવામાં લગાવો. બીજાઓની તુલનામાં સમય ન બગાડો, બલકે તમારા ગઈકાલ કરતાં આજે વધુ સારા બનવાનો પ્રયાસ કરો. કારણ કે હવે સંબંધો માણસોથી નહીં પણ પૈસાથી બનવા લાગ્યા છે. જે લોકો તમને પ્રેમ કરવાનો દેખાડો કરે છે તેઓ અવારનવાર સ્વાર્થને કારણે આવું કરે છે. જીતવાની સાચી મજા ત્યારે આવે છે જ્યારે બધા તમારી હારની રાહ જોઈ રહ્યા હોય. આ જ તમારી સાચી પરીક્ષા હોય છે. કોણ તમારી સાથે છે અને કોણ તમારી હારનો તમાશો જોવા માંગે છે. તેથી તમારા ડરને ખતમ કરી દો, નહીં તો એક દિવસ એ જ ડર તમને ખતમ કરી દેશે. આ દુનિયામાં હવે હાથની જગ્યાએ કેલ્ક્યુલેટરે લઈ લીધી છે. લોકો હાથ મિલાવતા પહેલા જ હિસાબ લગાવી લે છે કે મને આનાથી કેટલો ફાયદો થશે. તેથી દરેક કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો. પહેલા પરખો, પછી નિર્ણય લો. આ સંસારમાં ફક્ત શરીફ બનીને કામ નથી ચાલતું. તમે જેટલા ઝૂકશો લોકો તમને તેટલા જ દબાવશે. તેથી નમ્ર બનો, પણ તમારી સીમાઓ ન તોડવા દો. દુનિયા તેને જ દબાવે છે જે પોતાને દબાવા દે છે. તમારી ગરિમા અને આત્મસન્માન જાળવી રાખો. તમારી જિંદગી તમારા હાથમાં છે. તેને વધુ સારી બનાવવા માટે ક્યારે કોઈનાથી આશા ન રાખશો, કારણ કે અપેક્ષાઓ જ સૌથી મોટું દુઃખ આપે છે.
સ્વયં પર વિશ્વાસ રાખો, કર્મ કરો અને જે યોગ્ય લાગે તે જ કરો. મને દરેકની હકીકત ખબર છે, પણ હું જાણી જોઈને ચૂપ રહું છું. આ જ સમજદારી છે, કારણ કે સમજદાર માણસનું મગજ ચાલે છે અને ના સમજ માણસની જીભ. જે વ્યક્તિ હંમેશા બોલતો રહે છે તે અવારનવાર પોતાની જ નબળાઈઓને ઉજાગર કરી દે છે. જે માણસ કોઈની પણ નજરમાં ખરાબ નથી, સમજી લો કે તે ચાલાક છે, કારણ કે આ સંસારમાં સત્યને અપનાવનાર વ્યક્તિ ક્યારેક ને ક્યારેક કોઈની આંખોમાં ખટકતો જ હોય છે. જો તમે સત્ય અને ધર્મના માર્ગ પર છો તો કેટલાક લોકો તમારો વિરોધ કરશે, પણ એ જ વિરોધ તમારી સચ્ચાઈનો પુરાવો છે. તેથી ધનનો સાચો ઉપયોગ કરો, અહંકારથી બચો, સત્યને અપનાવો અને ધીરજથી જીવન જીવો. જે તમારા માટે યોગ્ય છે તે તમારી પાસે આવશે અને જે તમારા લાયક નથી તેને જવા દો. શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ ધીરજ રાખતા શીખી લે છે તે જીવનના દરેક વાવાઝોડાને પાર કરી શકે છે. જ્યારે કોઈ તમારું દિલ દુભાવે ત્યારે ચૂપ રહેતા શીખો, કારણ કે જેમને તમે જવાબ નથી આપતા તેમને ખુદા જવાબ આપે છે. તમારી ચૂપકીદી જ તેમનો સૌથી મોટો જવાબ હશે. જે લોકો તમારાથી ઈર્ષ્યા કરે છે તેમનાથી નફરત ન કરો. આ જ એ લોકો છે જે તમને એ અહેસાસ કરાવે છે કે તમે તેમનાથી સારા છો, કારણ કે કોઈ પણ વ્યક્તિ ક્યારેય તેનાથી નીચે હોય તેના પર ઈર્ષ્યા અનુભવતો નથી. તમારી સફળતા જ તેમની અસુરક્ષા બની જાય છે, તેથી તેને તમારો હોંસલો બનાવો. સંસ્કાર સુંદર ચહેરાથી નહીં પણ વાત કરવાના સલીકાથી ખબર પડે છે. એક વ્યક્તિની વાસ્તવિક સુંદરતા તેની ભાષા અને વ્યવહારમાં હોય છે, ન કે તેની બાહ્ય ચમકમાં. જે મધુરતાથી બોલતા જાણે છે તે દરેક હૃદયમાં સ્થાન બનાવી શકે છે. માફી ભૂલોની હોય છે, છેતરપિંડીની નહીં. ભૂલ અંજાણે થાય છે, પણ છેતરપિંડી જાણી જોઈને કરવામાં આવે છે. તેથી ક્ષમાનો ઉપયોગ ત્યાં કરો જ્યાં તેને સ્વીકારવા યોગ્ય હૃદય હોય. પ્રેમનો એક પુરાવો એ પણ છે કે તકરાર પછી બંને દુઃખી દેખાય છે. જો પ્રેમ સાચો હોય તો અહંકાર તેમાં સ્થાન નથી લઈ શકતો. જે હૃદય પ્રેમથી ભરેલું હોય છે તે બીજાના હૃદયને પણ પ્રેમથી ભરવાની શક્તિ રાખે છે. જીવનમાં વગર મતલબે કોઈ પણ તમને ઇજ્જત નથી આપતું. તેથી પોતાને એટલા યોગ્ય બનાવી લો કે લોકો તમારી ઇજ્જત કરે, ભલે તેમને તમારાથી કોઈ સ્વાર્થ ન હોય. સન્માન માંગવાથી નહીં પણ કર્મ અને આત્મસન્માનથી કમાવવામાં આવે છે. તમારા વિના અહીં કંઈ પણ નહીં બદલાય. બસ 2-4 લોકો રડશે, તે પણ થોડા દિવસો માટે. તેથી તમારા જીવનને એવું બનાવો કે જ્યારે તમે જાઓ ત્યારે ફક્ત આંસુ જ ન છોડો, બલકે પ્રેરણા અને ભલાઈનું એક અમિટ નિશાન છોડો. એક એવા માણસને શોધો જે વગર મતલબે તમારી સાથે વાત કરે, કારણ કે તે જ તમારા જીવનમાં સાચી ખુશી લાવી શકે છે. મોટાભાગના સંબંધો સ્વાર્થ પર ટકેલા હોય છે, પણ સાચો સંબંધ તે હોય છે જે કોઈ પણ અપેક્ષા વિનાનો હોય. નોકરી સપના જોવા માટે ઠીક છે, પણ તે સપનાઓને જીવવા છે તો માલિક બનવું પડશે. જીવનમાં મોટું વિચારો, સીમાઓને તોડો અને તમારા સપનાઓને સાચા કરવા માટે તે સાહસ રાખો જે મોટાભાગના લોકો નથી રાખતા. ઊંઘ પણ નીલામ થઈ જાય છે દિલોની મહેફિલમાં. કોઈને ભૂલીને સૂઈ જવું એટલું સહેલું નથી હોતું, પણ આ પણ સત્ય છે કે જે વ્યક્તિ ભાવનાઓને જીતી લે છે તે જ સૌથી મજબૂત હોય છે. હું એટલા માટે ચૂપ છું કે તમાશો ન બને અને તમે સમજો છો કે મને કોઈ ફરિયાદ નથી. આ જ સંસારની સૌથી મોટી ભૂલ છે. જે વ્યક્તિ પોતાના દર્દને શબ્દ નથી આપતો તેને લોકો ખોટો સમજી લે છે. પણ યાદ રાખજો, શબ્દો કરતાં ક્યારેક ખામોશીમાં વધારે તાકાત હોય છે. તેથી જીવનને પ્રેમ, ધીરજ અને આત્મસન્માન સાથે જીવો. જે તમારા માટે છે તે તમારી પાસે આવશે અને જે તમારા લાયક નથી તેને જવા દો. શ્રી કૃષ્ણ કહે છે, સૌથી ઊંડી મુલાકાત ત્યારે થાય છે જ્યારે આપણે સ્વયંથી મળીએ છીએ. જે વ્યક્તિ ખુદને સમજી લે છે તે જ આ સંસારના બધા ભ્રમોથી મુક્ત થઈ શકે છે. કર્મનું ફળ વ્યક્તિને તે જ રીતે શોધી લે છે જેમ કોઈ વાછરડું સેંકડો ગાયો વચ્ચે પોતાની માને શોધી લે છે. તેથી હંમેશા શુભ કર્મ કરો, કારણ કે જે જેવું કરશે તેવું જ પામશે. કર્મના નિયમો અપરિવર્તનશીલ છે. આજે નહીં તો કાલે દરેક વ્યક્તિને પોતાના કર્મોનું ફળ અવશ્ય મળે છે. મન એક એવી જમીન છે જ્યાં તમે જેવી માનસિકતાનું બીજ વાવશો તેવું જ ફળ પ્રાપ્ત કરશો. સકારાત્મક વિચારશો તો જીવનમાં સુખ આવશે અને નકારાત્મક વિચારશો તો દુઃખ તમારો પીછો નહીં છોડે. તેથી તમારા વિચારોને પવિત્ર અને ઉર્જાવાન બનાવો. ક્યારેક વિચારો કે સ્વયંને બદલવું કેટલું મુશ્કેલ છે, તો પછી બીજાને બદલવું કેવી રીતે સરળ હોઈ શકે. બીજાઓને બદલવાનો પ્રયાસ કરવા પહેલાં સ્વયંને સમજવું અને સુધારવું વધુ આવશ્યક છે.
જ્યારે તમે તમારા અંદર બદલાવ લાવશો તો સંસાર આપોઆપ તમારા અનુરૂપ બદલાવા લાગશે. જ્યારે પણ વિનાશનો પ્રારંભ થાય છે તેની શરૂઆત વાણીના સંયમ ગુમાવવાથી થાય છે. શબ્દોમાં ઘણી શક્તિ હોય છે. તે સંબંધો બનાવી પણ શકે છે અને તોડી પણ શકે છે. તેથી હંમેશા વિચારીને બોલો, કારણ કે એકવાર કહેલા શબ્દો પાછા ફરતા નથી. જો સંબંધમાં સંપૂર્ણ વિશ્વાસ, ઈમાનદારી અને સમજદારી હોય તો તેમને નિભાવવા માટે વચન, કસમ, નિયમ અને શરતોની જરૂર નથી પડતી. સાચા સંબંધો શરતો પર નહીં, બલકે પરસ્પર સમજ અને સન્માન પર ટકેલા હોય છે. બસ આટલી જ વાત માણસને ખરેખર માણસ બનાવે છે. ક્યારેય કોઈનાથી એટલી અપેક્ષા ન રાખશો કે તે અપેક્ષાની સાથે તમને પણ તોડી દે. આ સંસાર અપેક્ષાઓ પર નહીં, બલકે કર્મ અને આત્મનિર્ભરતા પર ચાલે છે. આજના જમાનામાં આ ફક્ત કહેવત બનીને રહી ગઈ છે કે જો તમે સારા છો તો તમારી સાથે સારું થશે. સત્ય એ છે કે ભલાઈની પરીક્ષા થાય છે અને ધીરજ જ આ પરીક્ષાનો જવાબ છે. તેથી ભલે પરિસ્થિતિઓ તમારા અનુકૂળ ન હોય, છતાં સત્ય અને ધર્મના માર્ગે અડગ રહો. કેટલાક લોકો ખાવાના એટલા શોખીન હોય છે કે બીજાઓની ખુશીઓ પણ ખાઈ જાય છે. આવા લોકો ફક્ત પોતાના સ્વાર્થની પરવા કરે છે અને બીજાઓની ભાવનાઓને મહત્વ નથી આપતા. તેમનાથી બચો, કારણ કે આ તમારા સુખને ધીમે ધીમે ગળી જશે. જિંદગી બનાવવી અને બગાડવી બધું તમારા જ હાથમાં છે. જે વ્યક્તિ પ્રયાસ નથી કરતો તે પોતાની તકદીરને દોષ આપે છે, પણ જે કર્મ અને સંકલ્પથી આગળ વધે છે તે જ પોતાના જીવનને પોતાના અનુસાર બનાવી શકે છે. જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો. જો સમય ખરાબ છે તો તેને બદલીને બતાવો, કારણ કે પરિસ્થિતિઓ સ્થાયી નથી હોતી, પણ તમારો હોંસલો અને પરિશ્રમ તેમને બદલી શકે છે. જ્યારે પણ તમારો હોંસલો આસમાન સુધી જશે, યાદ રાખજો, કોઈને કોઈ તમારા પાંખો કાપવા જરૂર આવશે. પણ તમારી સાચી પરીક્ષા તે હોય છે કે શું તમે હાર માની લેશો કે ઉડવા માટે નવા રસ્તાઓ શોધશો. કાબિલ લોકો કોઈનાથી ફરિયાદ નથી કરતા, કારણ કે તેઓ જાણે છે કે દુનિયા તેમની નહીં, બલકે તેમની કાબિલિયતની કદર કરશે. તેથી પોતાને એટલા સક્ષમ બનાવી લો કે લોકો તમારા વિના પણ તમને યાદ કરે. શ્રી કૃષ્ણ કહે છે, ગરીબીમાં એ જ સંબંધ સૌથી ખાસ હોય છે જે કોઈ પણ સ્વાર્થ વિના તમારી સાથે ઊભો રહે છે. જ્યારે ખિસ્સા ખાલી હોય છે ત્યારે જ અસલી પોતાના અને પારકાનો ખબર પડે છે. પણ જેવું પૈસા આવે છે, હજારો મિત્રો બની જાય છે. તેથી સંબંધોને પરખવાનો સાચો સમય મુશ્કેલીઓમાં હોય છે, ન કે વૈભવમાં. માટીના બનેલા છીએ, માટીમાં મળી જઈશું. રડતા આવ્યા હતા, રડાવતા જઈશું. આ જીવન ક્ષણિક છે, પણ તેની અંદરની સચ્ચાઈ અનંત છે. જે આજે તમારી સાથે છે તે કાલે નહીં હોય, અને જે કાલે આવશે તે પણ એક દિવસ જતો રહેશે. તેથી દરેક ક્ષણને પ્રેમ અને સચ્ચાઈ સાથે જીવો. આપણા વચ્ચે આ કેવો સંબંધ છે? લાગે છે કે વર્ષો જૂની કોઈ અધૂરી કહાણી છે. આ જીવન ફક્ત વર્તમાનનું નથી, આ અનેક જન્મોની કહાણીઓનો સંગ્રહ છે. કેટલાક સંબંધો એવા હોય છે જે વગર કોઈ કારણના ઊંડા લાગે છે, કારણ કે તેઓ આત્માના સ્તરે જોડાયેલા હોય છે. જિંદગી પણ તેની સાથે જ રમે છે. જે ખેલાડી શ્રેષ્ઠ હોય છે. જો તમે નબળા પડશો તો પરિસ્થિતિઓ તમને વધુ તોડશે, પણ જો તમે મજબૂતીથી ઊભા રહેશો તો આ જ જિંદગી તમને વિજેતા બનાવી દેશે. દુઃખ બધાના એક સરખા છે, પણ હોંસલા બધાના અલગ અલગ હોય છે. કોઈ નિરાશ થઈને વિખરાઈ જાય છે તો કોઈ સંઘર્ષ કરીને નિખરી જાય છે. આ જ ફરક હોય છે હારનાર અને જીતનાર વચ્ચે. માંગો તેની પાસેથી જે ખુશીથી આપે છે. ભગવાનથી માંગો, પણ ફરિયાદ ન કરો. તે સાંભળે છે બધાની, પણ આપે તે જ જે યોગ્ય સમયે તમારા માટે સર્વોત્તમ હોય. માણસ વિખરાતો નથી, બસ થાકી જાય છે, ક્યારેક ખુદથી, ક્યારેક કિસ્મતથી અને ક્યારેક પોતાનાઓથી. પણ યાદ રાખજો, હાર ત્યાં જ હોય છે જ્યાં માણસ ખુદને છોડી દે છે. ઝાડ ક્યારેય ડાળી કાપવાથી નથી સુકાતું, તે મૂળ કાપવાથી સુકાય છે. એ જ રીતે માણસ પોતાના કર્મોથી નથી હારતો, બલકે પોતાની ખોટી વિચારસરણી અને વ્યવહારથી હારે છે. તેથી જીવનમાં વિચારોની શુદ્ધતા અને કર્મોની નિષ્ઠાને જાળવી રાખો. તમારી પાસે જે છે તે તમારા હિસાબે ઓછું છે, પણ જો તમે બીજાઓની નજરથી જોશો તો તમારી પાસે ઘણું બધું છે. સાચો સંતોષ આમાં જ છે કે જે મળ્યું છે તેની કદર કરો, અને જે નથી મળ્યું તેના માટે ભગવાન પર ભરોસો રાખો. યાદશક્તિ પણ અજીબ છે મારા દોસ્ત. જેને યાદ રાખવા ચાહો તે ભૂલી જાય છે, અને જેને ભૂલવા ચાહો તે હર પળ યાદ આવે છે. પણ સત્ય એ છે કે યાદો મટતી નથી, તે બસ સમય સાથે ધૂંધળી થઈ જાય છે. એટલા માટે જીવનને ગંભીરતાથી ન લો, બલકે સહજતાથી જીવો.
જે વીતી ગયું તેને છોડી દો, જે આવવાનું છે તેના માટે સ્વયંને તૈયાર કરો, અને જે અત્યારે છે તેને પૂર્ણતા સાથે જીવો. શ્રી કૃષ્ણ કહે છે, સમય કોઈના માટે રોકાતો નથી, તેથી જે કંઈ પણ શરૂ કરવા માંગો છો તેને આજે અને અત્યારથી જ શરૂ કરો. જે લોકો સાચા સમયની રાહ જુએ છે તેઓ અવારનવાર અવસરો ગુમાવી દે છે. યાદ રાખજો, આવતીકાલ ક્યારેય નથી આવતી, ફક્ત આજે જ તમારી પાસે છે. ખરાબ સમયમાં જે માણસ તમારો સાથ છોડી દે તેને ગુમાવવાનો અફસોસ ન કરો, કારણ કે તે તમારો ક્યારેય હતો જ નહીં. સાચા સંબંધો પરિસ્થિતિઓથી નથી બદલાતા, તેઓ સમય સાથે વધુ મજબૂત થાય છે. જે માણસની વિચારસરણી અને નિયત સારી હોય છે, ભગવાન તેની મદદ કરવા કોઈને કોઈ રૂપે અવશ્ય આવે છે. ભગવાન ક્યારે પ્રત્યક્ષ રૂપે નથી આવતા, પણ તેઓ કોઈ વ્યક્તિ, અવસર કે પરિસ્થિતિઓના માધ્યમથી તમારી સહાયતા જરૂર કરે છે. તેથી સાચા મનથી કર્મ કરો અને તેમના ન્યાય પર વિશ્વાસ રાખો. સમય સાથે બદલવું બહુ જરૂરી હોય છે, કારણ કે સમય શીખવે છે કે આપણે રોકાવું ન જોઈએ. જે પરિવર્તનને સ્વીકારે છે તે જીવનમાં આગળ વધે છે, જે પરિવર્તનથી ડરે છે તે ત્યાં જ રોકાઈ જાય છે. આજકાલ માણસનું ઉત્તમ હોવું જ ગુનો બની ગયું છે, કારણ કે દુનિયા દરેક વસ્તુની કિંમત સમજે છે, પણ ભલાઈની નહીં. જે સારો છે તેને લોકો અવગણે છે, અને જે દેખાડામાં જીવે છે તેને દુનિયા માથે બેસાડે છે. પણ સાચી મહાનતા દેખાડામાં નહીં, બલકે કર્મોમાં હોય છે. દુશ્મની મફતમાં થઈ જાય છે સેંકડો લોકોથી. આ સંસાર એવો જ છે જ્યાં ભલાઈ પણ લોકોની આંખોમાં ખટકે છે, પણ સત્ય એ છે કે જે સાચું હોય છે તે જ વિરોધ સહન કરે છે. તેથી જો લોકો વગર કારણના તમારા વિરુદ્ધ છે તો સમજી લો કે તમે કંઈક સાચું કરી રહ્યા છો. જે વ્યક્તિ વિજય મેળવી લે છે તેને આગળ વધવાથી કોઈ રોકી શકતું નથી. ફક્ત તે જ લોકો સફળ થાય છે જે પોતાની હારમાંથી શીખીને વધુ મજબૂત બને છે. બીજાઓની વાતોથી ન ડરો, કારણ કે દુનિયા હંમેશા તેનો જ વિરોધ કરે છે જે સૌથી અલગ હોય છે. મિત્રતા પછી પ્રેમ થઈ શકે છે, પણ પ્રેમ પછી મિત્રતા ક્યારેય નથી થઈ શકતી, કારણ કે દવા મરતા પહેલા કામ આવે છે, મર્યા પછી નહીં. જ્યારે ભાવનાઓ તૂટી જાય છે ત્યારે તેમને જોડવી મુશ્કેલ બની જાય છે. તેથી સંબંધોની કદર કરો જ્યાં સુધી તેઓ તમારી પાસે છે. જવાબદાર દીકરા પોતાના પિતાની દોલત પર એશ નથી કરતા. તેઓ એટલી મહેનત કરે છે કે વૃદ્ધાવસ્થામાં તેમના પિતાને મહેનત ન કરવી પડે, કારણ કે અસલી સફળતા તે નથી હોતી જે તમને વારસામાં મળે, બલકે તે હોય છે જેને તમે તમારી મહેનતથી હાંસલ કરો. શતરંજમાં વઝીર અને જિંદગીમાં જમીર જો મરી જાય તો સમજો રમત જ ખતમ. ધન અને પદની કોઈ કિંમત નથી જો માણસ પાસે ઈમાન અને આત્મસન્માન ન હોય. તેથી હંમેશા તમારા મૂલ્યોને બચાવીને રાખો, ભલે પરિસ્થિતિ ગમે તેવી હોય. ચુનંદા છે તે લોકો જે મને જાણે છે, પણ કેટલા સમજી શક્યા તે આજે પણ એક રહસ્ય છે. દરેક માણસને જાણવું સહેલું છે, પણ તેને સમજવું મુશ્કેલ. જે તમારી આત્માને સમજે તે જ તમારો સાચો પોતાનો છે. શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્યનો સૌથી મોટો ભ્રમ એ જ છે કે તે આ સંસારને પોતાના અનુસાર ચલાવવા માંગે છે, પણ ભૂલી જાય છે કે જે સ્વયંને સમજી લે તે જ આ સંસારને સમજી શકે છે. જીવનમાં સુખ અને દુઃખ, સન્માન અને અપમાન, મળવું અને વિખૂટા પડવું, આ બધું તેનો જ હિસ્સો છે જે સાંસારિક મોહમાં બંધાયેલો છે. પણ જે આ બધાથી ઉપર ઉઠીને પોતાના કર્મ અને આત્માના પ્રકાશને ઓળખી લે છે તે જ સાચી શાંતિ પ્રાપ્ત કરે છે. હૃદય ફક્ત ધબકે છે. જો તે બોલી શકતું હોત તો સંસારના બધા કપટ, પીડા અને સત્ય ઉજાગર થઈ જાત. દરેક વ્યક્તિના હૃદયમાં એક મૌન સંઘર્ષ ચાલતો હોય છે જેને તે એકલો જ સહન કરે છે. પરંતુ જે આ સંઘર્ષમાં ધીરજ રાખે છે અને સત્યના માર્ગે ચાલે છે તે જ પોતાના જીવનને સાર્થક બનાવી શકે છે. દુશ્મનો આટલી સરળતાથી ક્યાં મળે છે? તેના માટે ઘણા લોકોનું ભલું કરવું પડે છે. આ દુનિયામાં ભલાઈનું મૂલ્ય ત્યાં સુધી સમજાતું નથી જ્યાં સુધી તેને ઠુકરાવી ન દેવામાં આવે. જે સત્યના માર્ગે ચાલે છે તેની વારંવાર પરીક્ષા લેવાય છે, પરંતુ યાદ રાખજો કે પારખનારા બદલાઈ શકે છે, પરંતુ સત્ય ક્યારેય બદલાતું નથી. સમાજ રડતા પુરુષ પાસેથી તેનું પુરુષત્વ છીનવી લે છે અને વિદ્રોહ કરતી સ્ત્રી પાસેથી તેનું સ્ત્રીત્વ. પરંતુ આ દુનિયાના નિયમો છે, તમારા નહીં. ભાવનાઓ નબળાઈ નથી, પરંતુ આત્મબળનો પુરાવો છે. જે પોતાની સચ્ચાઈને સ્વીકારે છે તે જ જીવનનો વાસ્તવિક યોદ્ધા હોય છે. સંબંધો ફક્ત શબ્દોથી નહીં, સમજદારીથી નિભાવવામાં આવે છે. જો કોઈ સંબંધથી ખૂબ વધારે અપેક્ષાઓ રાખશો તો તે સંબંધ પણ તૂટશે અને તમારું દિલ પણ. પ્રેમમાં અધિકાર હોય છે, પણ બંધન નહીં.
જો કોઈને બાંધવાનો પ્રયાસ કરશો તો તે છૂટી જશે, પરંતુ જો પ્રેમ સાચો હશે તો કોઈ પણ અંતર તેને મિટાવી શકશે નહીં. હવે દિલ ફરિયાદ કરતા ડરે છે, કારણ કે લોકો ભૂલ સુધારવાને બદલે દૂર જવાનું વધુ સારું સમજે છે. સંસાર સ્વાર્થથી ચાલે છે, પરંતુ પ્રેમ સ્વાર્થ જોતો નથી. જે તમારા માટે સાચો હશે તે તમને ગુમાવવાથી ડરશે, બાકી બધા અવસર અનુસાર પોતાનો રસ્તો બદલી લેશે. ઊંચી ઉડાન ભરનારા પક્ષીઓ પણ ઘમંડ કરતા નથી, કારણ કે તેઓ જાણે છે કે આકાશમાં બેસવાની કોઈ જગ્યા હોતી નથી. જે લોકો પોતાના અહંકારમાં રહે છે તેઓ પોતાને જ નીચે પાડી દે છે. તેથી વિનમ્ર રહો, કારણ કે જે વૃક્ષ સૌથી વધારે નમેલું હોય છે તેના પર જ સૌથી વધુ ફળ લાગે છે. જો કોઈની ઇજ્જત ન કરી શકો તો ન કરો, પરંતુ ચાર લોકોની વચ્ચે બેસીને કોઈની બેઇજ્જતી ન કરો. દરેક શબ્દનો પોતાનો ભાર હોય છે. ક્યારેક એક કઠોર વચન વર્ષોના સંબંધોનો અંત લાવી દે છે. તેથી વાણીમાં સંયમ રાખો, કારણ કે શબ્દો તીર જેવા હોય છે જે એકવાર છૂટી ગયા પછી પાછા આવતા નથી. બે વસ્તુઓ વ્યક્તિનો સાચો પરિચય આપે છે. પહેલી, તેની ધીરજ જ્યારે તેની પાસે કંઈ ન હોય, અને બીજી, તેનું વર્તન જ્યારે તેની પાસે બધું હોય. કારણ કે વ્યક્તિનો સાચો સ્વભાવ ત્યારે સામે આવે છે જ્યારે તે પોતાને કોઈ પણ પરિસ્થિતિમાં નિયંત્રિત કરી શકે. દરેક દલીલ જીતવાનો પ્રયાસ ન કરો, કારણ કે કેટલીક દલીલો સંબંધોને ખતમ કરી દે છે અને કેટલીક ચૂપકીદી જીવનભર સન્માન અપાવે છે. સાચું તે જ છે જે મન અને આત્માને શાંતિ આપે. ક્યારેક મૌન જ સૌથી મોટો ઉત્તર હોય છે. દરેક પરિસ્થિતિમાં પોતાના આત્મસન્માનને જાળવી રાખો, કારણ કે જે લોકો તમને નીચે પાડવાનો પ્રયાસ કરે છે તેઓ ઘણીવાર પોતે જ પોતાની નિષ્ફળતાઓથી ડરતા હોય છે. જીવનમાં સાચી સફળતા તે જ છે જેમાં તમે ફક્ત આગળ જ ન વધો, પરંતુ તમારા મૂલ્યોને પણ જાળવી રાખો. યાદ રાખજો, આ સંસાર ફક્ત તમારા કર્મોને યાદ રાખશે, તમારા શબ્દોને નહીં. તેથી કર્મોને શ્રેષ્ઠ બનાવો, સત્ય અને ધીરજને અપનાવો અને તમારા જીવનને એક ઉદાહરણ બનાવો. શ્રી કૃષ્ણ કહે છે, જીવનમાં આગળ વધવા માટે ધીરજ અને સંયમ સૌથી મોટા હથિયાર છે. દરેક સફળતા પહેલા એક પરીક્ષા હોય છે અને દરેક છલાંગ પહેલા એક ઠહેરાવ. જો તમે લાંબી છલાંગની તૈયારી કરી રહ્યા છો તો પહેલા પોતાને મજબૂત બનાવવા પડશે, માનસિક રીતે પણ અને ભાવનાત્મક રીતે પણ. દરેક નજીકના વ્યક્તિને પોતાનો રાજ ન જણાવો, કારણ કે જે આજે તમારી સાથે છે તે કાલે તમારા વિરુદ્ધ પણ હોઈ શકે છે. આ સંસાર સ્વાર્થ પર ચાલે છે અને લોકોનો સ્વભાવ પરિસ્થિતિઓ અનુસાર બદલાય છે. પોતાની શક્તિને પોતાના ભીતર સંભાળીને રાખો અને તેને બધા સાથે શેર ન કરો. આ દુનિયા વિચિત્ર છે, સાહેબ. અહીં લોકો તમારી ખુશી છીનવીને કોઈ બીજાને ખુશ કરવામાં વ્યસ્ત રહે છે. તેથી પોતાની ખુશી કોઈના પર નિર્ભર ન રાખો, પરંતુ તેને સ્વયંની ભીતર શોધો. જે વ્યક્તિ સ્વયંથી સંતુષ્ટ હોય છે તેની ખુશી કોઈ છીનવી શકતું નથી. જે તમારા સામે બીજાઓની નિંદા કરે છે તે તમારી પણ નિંદા કરશે. તેથી સાવચેત રહો, કારણ કે પીઠ પાછળ વાત કરનારા ક્યારેય કોઈના સગા થતા નથી. તેમના શબ્દો પર નહીં, પરંતુ તેમના કર્મો પર ધ્યાન આપો. ઘરની બહાર દિમાગ લઈને જાઓ, કારણ કે આ દુનિયા એક બજાર છે. અહીં દરેક કોઈ સોદો કરે છે, ભાવનાઓનો, સંબંધોનો, વિશ્વાસનો. પરંતુ જ્યારે ઘરે પાછા ફરો તો ફક્ત દિલ લઈને આવો, કારણ કે ત્યાં એક પરિવાર છે. પરિવાર પ્રેમથી ચાલે છે, ગણતરીથી નહીં. વિશ્વાસ પહેલા તૂટે છે, સંબંધ પછી, પરંતુ વ્યક્તિ સૌથી પહેલા તૂટી જાય છે. તેથી કોઈનો વિશ્વાસ ન તોડો, અને જેણે તમારો વિશ્વાસ તોડ્યો છે તેનાથી શીખ લઈને આગળ વધો. જો સાચા મનથી પુકારશો તો આખી કાયનાત તમારી સેવા માટે હાજર થઈ જશે. ઈશ્વર હંમેશા તેમની સાથે હોય છે જેમના હૃદયમાં સચ્ચાઈ અને સમર્પણ હોય છે. કોઈને છેતરવું એક દેવું છે જે એક દિવસ કોઈ બીજાના હાથે તમને પણ મળશે. જેવું કરશો તેવું જ ફળ મળશે. જે બીજાના માર્ગમાં અંધારું કરે છે તેમને પ્રકાશ પણ નસીબ થતો નથી. તેથી તમારા કર્મોને સ્વચ્છ અને નિષ્પક્ષ રાખો. ધ્યાન રાખજો, કારણ કે સંગત જ વ્યક્તિને બનાવે છે કે બગાડે છે. જો સંગત ખોટી હશે તો માતા પિતા અને સંસ્કારોને બદનામી મળશે. તેથી સમજી વિચારીને પસંદ કરો કે તમે કયા લોકો સાથે સમય પસાર કરી રહ્યા છો. તેના રોગોની કોઈ દવા નથી જે બીજાની પ્રગતિ જોઈને બળે છે. જો કોઈ તમારી ઉન્નતિ જોઈને દુઃખી છે તો તે ક્યારેય તમારો સાચો હિતેચ્છુ હોઈ શકે નહીં. પરંતુ તમે તેમની ઈર્ષ્યાથી વિચલિત ન થાઓ, પરંતુ તમારા કર્મોથી જ તેમને જવાબ આપો. જ્યારે લોકો તમારી નકલ કરવા લાગે તો સમજી લેજો કે તમે જીવનમાં સફળ થઈ રહ્યા છો, કારણ કે દુનિયા તેમની જ નકલ કરે છે જેમનામાં કંઈક વિશેષ હોય છે. જે અનોખું છે
તે જ પ્રેરણાદાયક બને છે. વ્યક્તિ તે લડાઈ ક્યારેય જીતી શકતો નથી જેમાં દુશ્મન તેના પોતાના હોય, કારણ કે બાહ્ય દુશ્મનોને હરાવી શકાય છે, પરંતુ જ્યારે તમારા પોતાના જ તમારી વિરુદ્ધ હોય ત્યારે તે સંઘર્ષ સૌથી કઠિન હોય છે. તેથી તમારા પોતાનાને પારખતા શીખો અને તેમને તે જ સ્થાન આપો જે તેઓ ખરેખર મેળવવા યોગ્ય હોય. શ્રીકૃષ્ણ કહે છે, આ સંસારમાં દરેક વ્યક્તિ પોતાના રીતે હિસાબ લગાવે છે, પોતાના કર્મોને સાચા ઠેરવે છે, પરંતુ ઉપરવાળો હિસાબ પોતાના રીતે લે છે. એમ ન વિચારશો કે તમે જે કરી રહ્યા છો તે છુપાઈ જશે, કારણ કે પરમાત્મા અને તમારી અંતરાત્માથી કંઈ પણ છુપું નથી. તમે કેટલા સાચા છો અને કેટલા ખોટા, તેનો સૌથી સચોટ ઉત્તર ફક્ત આ બેને જ ખબર હોય છે. ખુશીથી સંતુષ્ટિ મળે છે અને સંતુષ્ટિથી ખુશી, પરંતુ આ બંનેમાં ઘણો મોટો તફાવત છે. ખુશી ક્ષણિક હોય છે, જ્યારે સંતુષ્ટિ જીવનભરની શાંતિ આપે છે. જો તમે ફક્ત ખુશી પાછળ ભાગશો તો તે તમને થોડા સમય માટે સંતુષ્ટ કરશે, પરંતુ જો તમે સંતુષ્ટિને પોતાનો લક્ષ્ય બનાવશો તો જીવનભર ખુશ રહેશો. કેટલીક ગૂંચવણોનો ઉકેલ સમય પર છોડી દેવો જોઈએ. દરેક સમસ્યાનો ઉકેલ તરત જ મળતો નથી. કેટલીક સમસ્યાઓ સમય સાથે આપમેળે હલ થઈ જાય છે. પોતાની સહનશીલતા વધારો. નાની મોટી ઘટનાઓથી નિરાશ ન થાઓ. જે ચંદન ઘસાય છે તે જ સૌથી વધુ સુગંધ ફેલાવે છે. તેવી જ રીતે જેને જીવનમાં સૌથી વધુ સંઘર્ષ કરવો પડે છે તે જ સૌથી વધુ પ્રકાશમાન હોય છે. જો ખૂબ બોલનાર વ્યક્તિ અચાનક શાંત થઈ જાય તો સમજી લેજો કે તેના દિલ પર ખૂબ ઊંડી ચોટ લાગી છે. લોકો પોતાની ભાવનાઓને શબ્દોમાં વ્યક્ત કરે છે, પરંતુ જ્યારે પીડા હદ વટાવી જાય છે ત્યારે મૌન જ સૌથી મોટો ઉત્તર બની જાય છે. જીવને ઘણા અનુભવો આપ્યા, પરંતુ જેમણે અનુભવો આપ્યા તે પોતાના જ હતા. આ જ જીવનનું કડવું સત્ય છે. જે સૌથી વધુ પોતાનું લાગે છે ક્યારેક તે જ સૌથી મોટો પાઠ શીખવી જાય છે. તેથી કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો, પરંતુ તમારા અનુભવોમાંથી શીખો અને આગળ વધો. આશ્ચર્યમાં પડી ગયો છું મરીને. મિત્ર, જે ઠોકર મારતા હતા તે જ ખભો દેવા આવ્યા. આ જ દુનિયા છે. જ્યાં સુધી તમે જીવતા છો ત્યાં સુધી તમારી ભૂલો ગણાવાશે, પરંતુ જ્યારે તમે નહીં રહો ત્યારે તમારી ભલાઈઓની ચર્ચા થશે. તેથી લોકોની વાતો પર ન જીવો, પરંતુ તમારા કર્મોને સત્ય અને નિષ્ઠાથી નિભાવો. આ દુનિયાનું સૌથી મોટું કડવું સત્ય એ છે કે જીવન આપવા કરતાં વધુ છીનવી લે છે. લોકો ત્યાં સુધી તમારી સાથે હોય છે જ્યાં સુધી તેમને તમારાથી કંઈક મેળવવાનું હોય. તેથી પોતાને એટલા સક્ષમ બનાવો કે તમારી ખુશી અને સફળતા કોઈના પર નિર્ભર ન હોય. જબરદસ્તીથી કોઈની સાથે વાત કરવાનો કોઈ ફાયદો નથી. વાત તો થઈ શકે છે, પરંતુ દિલ નથી મળતા. સંબંધો સ્વાભાવિક હોવા જોઈએ. જબરદસ્તીથી બનાવેલા સંબંધો બોજ બની જાય છે. જો કોઈ તમને પોતાના જીવનમાં સાચા મનથી ચાહે છે તો તે કહ્યા વિના તમારી સાથે રહેશે. કેટલા વિચિત્ર હોય છે લોકો. ભૂલ કર્યા પછી પણ માફી માંગવાને બદલે તમને ખોટા સાબિત કરવાની પૂરી તાકાત લગાવી દે છે. આ જ દુનિયાની સચ્ચાઈ છે. લોકો પોતાની ભૂલ સ્વીકારવાને બદલે બીજાને નીચું દેખાડવામાં વધુ સમય વિતાવે છે. પરંતુ યાદ રાખજો, સત્યને કોઈ પ્રમાણની જરૂર નથી હોતી. તે સમય સાથે પોતાને સાબિત કરી દે છે. જ્યાં સુધી કોઈ પોતાનાથી દગો ન મળે ત્યાં સુધી દુનિયાના દગા કોઈ મહત્વ રાખતા નથી. જે લોકો તમારા નજીક હોય છે તેમનો વિશ્વાસ તોડવો સૌથી મોટી ચોટ આપે છે, પરંતુ આ જ ચોટ તમને મજબૂત પણ બનાવે છે. જે વિખેરાઈ જવાથી બચી ગયો તે જ નિખરવા યોગ્ય હોય છે. તેથી પોતાના કર્મોને સત્ય અને ધીરજ સાથે નિભાવો. લોકોની અપેક્ષાઓથી ઉપર ઉઠો અને તમારા આત્મસન્માનને ક્યારે ઓછું ન થવા દો. જે તમારા માટે છે તે તમારી પાસે આવશે, અને જે તમારા લાયક નથી તેને જવા દો. શ્રી કૃષ્ણ કહે છે, જે શાંતિ ઘરમાં મળે છે તે બીજે ક્યાંય મળતી નથી. સંસાર તમને હજારો પ્રકારના અનુભવો આપશે, પરંતુ જે પ્રેમ, લાગણી અને શાંતિ તમને તમારા પરિવારમાં મળશે તેની કોઈ તુલના નથી. ઘર ફક્ત 4 દિવાલોનું નામ નથી, તે એવું સ્થાન છે જ્યાં તમારી આત્મા વિશ્રામ કરે છે. મળવું અને વિખૂટા પડવું એ જીવનનો દસ્તુર છે. આજ આ જીવનની સૌથી જૂની અને સૌથી સચેત રીતે અનુભવવામાં આવતી વાર્તા છે. જે આજે તમારી સાથે છે તે કાલે નહીં હોય, અને જે કાલે આવશે તે પણ એક દિવસ જતા રહેશે. પરંતુ જે ક્યારેય તમારા દિલમાં વસી ગયો તે હંમેશા તમારી સ્મૃતિઓમાં રહેશે. વીતી ગયેલી ક્ષણો ક્યારેય પાછી આવતી નથી. આ જ જીવનનો સૌથી મોટો કસૂર છે. સમય કોઈના માટે રોકાતો નથી, તેથી દરેક ક્ષણને પૂરી ઈમાનદારી અને પ્રેમથી જીવો. ભૂતકાળને પકડીને ન બેસો, પરંતુ તેમાંથી શીખો અને આગળ વધો.
આખરે શા માટે તમે મને આટલી પીડા આપો છો? જ્યારે પણ મન સંભાળે છે ત્યારે શા માટે રડાવી દો છો? નિગાહો બેરુખી છે અને શબ્દો તીખા. આ કેવો પ્રેમ છે જે તમે મારાથી કરો છો? સાચો પ્રેમ ક્યારેય દુઃખ નથી આપતો, તે આત્માને જોડે છે, તેને તકલીફમાં નથી મૂકતો. જો પ્રેમમાં પીડા હોય તો ત્યાં સ્વાર્થ પણ છે, કારણ કે પ્રેમ ફક્ત આપવાનું નામ છે, તકલીફ આપવાનું નહીં. સપના અને લક્ષ્યમાં ફક્ત એક જ અંતર છે. સપના માટે મહેનત વિનાની ઊંઘ જોઈએ અને લક્ષ્ય માટે ઊંઘ વિનાની મહેનત. જે લક્ષ્ય માટે જીવે છે તેને પોતાના દરેક ક્ષણનો યોગ્ય ઉપયોગ આવડવો જોઈએ. સમય અને પરિશ્રમ જ તે સીડીઓ છે જે તમને તમારી મંઝિલ સુધી પહોંચાડશે. જીવને મને એક સૌથી મોટો પાઠ શીખવ્યો: પોતાનામાં ખુશ રહેવું અને કોઈનાથી કોઈ અપેક્ષા ન રાખવી. જે વ્યક્તિ પોતાની ખુશી સ્વયંની ભીતર શોધવાનું શીખી લે છે તે જ સૌથી વધુ સ્વતંત્ર હોય છે. અપેક્ષાઓ જેટલી ઓછી હશે, તમારું મન તેટલું જ શાંત રહેશે. આપણે હંમેશા જીવવા માટે તૈયાર થતા રહીએ છીએ, પરંતુ વાસ્તવમાં ક્યારેય જીવતા નથી. આપણે ભવિષ્યની યોજનાઓમાં એટલા ગૂંચવાયેલા રહીએ છીએ કે વર્તમાનની સુંદરતાને જોઈ જ શકતા નથી. યાદ રાખજો, જિંદગી ભવિષ્યમાં નહીં, આ ક્ષણમાં છે. એકલા રહેવું એટલું દુઃખદાયક નથી જેટલું ખોટા વ્યક્તિ સાથે રહેવું. ખોટી સંગત આત્માને ધીમે ધીમે ખોખલી કરી દે છે. સાચા લોકો વિના એકલતા વધુ સારી છે, પરંતુ ખોટા લોકો સાથે રહીને પોતાના અસ્તિત્વને મિટાવી દેવું સૌથી મોટી મૂર્ખતા છે. જે વ્યક્તિ અત્યાચાર સહન કરીને પણ સ્મિત કરે છે તેનો બદલો સ્વયં ભગવાન લે છે. આ સંસાર ભલે ગમે તેટલો અન્યાયી લાગે, યાદ રાખજો કે ઈશ્વર દરેક વસ્તુનો હિસાબ રાખે છે. જે સાચું છે તેને મોડું પણ સાચો ન્યાય જરૂર મળશે. એક વધુ ઊંડો પાઠ જે મેં જીવનમાંથી શીખ્યો: કોઈ ગમે તેટલું પોતાનું હોય, સૌથી પહેલાં તે પોતાનું જ જુએ છે. તેથી બીજાઓ પર નિર્ભર ન રહો, પરંતુ પોતાના આત્મબળને પોતાનો સહારો બનાવો. પરમાત્માએ બધાને એક જ માટીમાંથી બનાવ્યા છે. ફક્ત એટલો જ ફરક છે કે કોઈ બહારથી સુંદર હોય છે તો કોઈ ભીતરથી. જે વ્યક્તિ પોતાની આત્માને નિર્મળ અને પોતાના કર્મોને ઉજ્જવળ રાખે છે તે જ સાચી સુંદરતા પ્રાપ્ત કરે છે. પરિવાર સાથે ધીરજ અને પ્રેમનું મિશ્રણ જ સાચો પ્રેમ કહેવાય છે. જે વ્યક્તિ પોતાના પરિવારને સમય અને સ્નેહ આપે છે તે જ વાસ્તવમાં જીવનને સમજે છે. સંબંધો ત્યાગ અને ધીરજથી ચાલે છે, ફક્ત શબ્દોથી નહીં. તેથી તમારા કર્મોને પ્રેમ અને સત્ય સાથે જોડો. તમારા સંબંધોને નિષ્ઠા અને સમર્પણથી નિભાવો અને જીવનને સંતોષ અને શ્રદ્ધા સાથે જીવો. શ્રી કૃષ્ણ કહે છે, આ જ સચ્ચાઈ હોય છે કે જેને આપણે યાદ કરીને રડી રહ્યા હોઈએ છીએ તે કોઈ બીજાને ખુશ કરવામાં વ્યસ્ત હોય છે. આ સંસાર પોતાની ગતિથી ચાલતો રહે છે, કોઈના દુઃખ કે સુખથી રોકાતો નથી. તેથી પોતાની ભાવનાઓને નિયંત્રિત કરવી અને પોતાના આત્મસન્માનને જાળવી રાખવું સૌથી મહત્વપૂર્ણ છે. લોકો કદાચ ક્યારેય અરીસો ન જુએ જો અરીસામાં ચિત્રને બદલે ચરિત્ર દેખાતું હોત. આ સંસારમાં દરેક વ્યક્તિ પોતાની બાહ્ય છબીને સુધારવામાં વ્યસ્ત રહે છે, પરંતુ અસલી સુંદરતા મન અને કર્મોમાં હોય છે. જો લોકો પોતાના ભીતર ડોકિયું કરવાનું સાહસ કરી લે તો તેમને પોતાની અસલિયતનો અહેસાસ થઈ જશે. જિંદગીને ખુલ્લી કિતાબ ન બનાવો, કારણ કે લોકોને વાંચવામાં નહીં, પાના ફાડવામાં વધુ મજા આવે છે. દરેક કોઈ તમારી વાર્તા સમજવા માટે નહીં, પરંતુ તેમાં દોષ શોધવા માટે ઉત્સુક હોય છે. તેથી તમારા જીવનના ઊંડા પાસાઓને તેમની સાથે જ શેર કરો જે ખરેખર તમારી પરવાહ કરે છે. જે સંબંધ તમારું સ્વાભિમાન છીનવી લે તે સંબંધ નહીં, પરંતુ એક ગૂંગળામણ છે. જે પ્રેમ સન્માન રહિત હોય તે પ્રેમ નહીં, પરંતુ એક બોજ છે. સાચા પ્રેમ અને સંબંધોનો આધાર વિશ્વાસ અને સન્માન પર ટકેલો હોય છે, અપમાન અને મજબૂરી પર નહીં. તેથી કોઈ પણ એવા સંબંધમાં ન બંધાવો જે તમારા આત્મસન્માનને ઠેસ પહોંચાડે. ઈચ્છા પૂરી નથી થતી તો ક્રોધ વધે છે, અને ઈચ્છા પૂરી થઈ જાય છે તો લોભ વધે છે. તેથી દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખવી જ શ્રેષ્ઠ છે. જો તમે તમારા મનને નિયંત્રિત કરવાનું શીખી લેશો તો કોઈ પણ પરિસ્થિતિ તમને વિચલિત કરી શકશે નહીં. શાંત રહીને દરેક યુદ્ધ જીતી લેશો. શું ખબર હતી કે લોકો તેનો પણ ખોટો અર્થ કાઢી લેશે. દુનિયા તમારી ચૂપકીદીને તમારી નબળાઈ સમજશે, પરંતુ મૌન સૌથી મોટો ઉત્તર હોય છે. જ્યારે શબ્દોનો કોઈ પ્રભાવ ન હોય ત્યારે શાંત રહીને પોતાના કર્મોથી ઉત્તર આપવો જ સૌથી સારો રસ્તો છે. જ્યારે આપણા સારા દિવસો આવવાના હોય છે ત્યારે ખરાબ દિવસો આપણને બરબાદ કરવાનો પ્રયાસ કરવા લાગે છે. પરંતુ યાદ રાખજો, જે ધીરજ રાખે છે તે જ દરેક ખરાબ સમયને પાર કરી લે છે. મુશ્કેલીઓ તમારી પરીક્ષા લેવા આવે છે,
પરંતુ જો તમે અડગ રહેશો તો આ જ મુશ્કેલીઓ તમને પહેલા કરતાં વધુ મજબૂત બનાવશે. આજના યુગમાં લગ્ન થવા એ મોટી વાત નથી, લગ્ન પછી સુખી રહેવું એ મોટી વાત છે. કારણ કે લગ્ન ફક્ત એક બંધન નથી, પરંતુ બે આત્માઓનું મિલન છે. જો તેમાં સમજદારી, પ્રેમ અને સન્માન નહીં હોય તો તે ફક્ત એક સમજૂતી બનીને રહી જશે. લોકોને સારા સમજવાનું છોડી દો, કારણ કે અંદરથી લોકો એવા નથી હોતા જેવા બહારથી દેખાય છે. બાહ્ય ચમકથી છેતરાશો નહીં, પરંતુ વ્યક્તિના વર્તનને પારખો. દરેક સ્મિત પાછળ એક કહાણી હોય છે, અને દરેક ચહેરા પાછળ એક છુપાયેલું સત્ય. હું જેવો છું તેવો દેખાવું છું, મને દેખાડો કરતા આવડતો નથી. આ સૌથી મોટી શક્તિ છે. જે વ્યક્તિ પોતાને તેવો જ રજૂ કરે છે જેવો તે વાસ્તવમાં છે, તે જ સાચો અને નિર્ભય હોય છે. દેખાડાની દુનિયામાં સચ્ચાઈ જ સૌથી અમૂલ્ય વસ્તુ હોય છે. જૂતા અને લોકો જો તમને તકલીફ આપી રહ્યા હોય તો સમજી લેજો કે તેઓ તમારા માપના છે. જે લોકો તમારી આલોચના કરી રહ્યા છે તેઓ એટલા માટે કરી રહ્યા છે કારણ કે તમે કંઈક અલગ અને વિશેષ છો. જો તમે સાધારણ હોત તો કોઈને કોઈ ફરક ન પડતો. તમારી સફળતા જ તેમની અસુરક્ષાને ઉજાગર કરે છે. તેથી તમારા સત્ય અને ધીરજને પોતાનું સૌથી મોટું હથિયાર બનાવો. જે તમારા માટે સાચું છે તે તમારી પાસે રહેશે, અને જે તમારા લાયક નથી તેને જવા દો. શ્રી કૃષ્ણ કહે છે, જો સહન કરતા શીખી લીધું તો રહેતા પણ શીખી જશો. જીવનમાં સહનશીલતા જ તે ગુણ છે જે તમને દરેક પરિસ્થિતિમાં મજબૂત બનાવી રાખે છે. જે વ્યક્તિ સહન કરવાની શક્તિ વિકસાવી લે છે તે કોઈપણ પરિસ્થિતિમાં પોતાના મનને સ્થિર રાખી શકે છે. આખી રાત ઊંડી ઊંઘ આવવી એટલું સરળ નથી હોતું. તેના માટે આખો દિવસ ઈમાનદારીથી જીવવું પડે છે. વ્યક્તિ જેટલો નિર્મળ અને સત્યના માર્ગે હોય છે તેટલી જ વધુ તેની આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે. જેને સુખની ઊંઘ જોઈએ તેને પોતાના કર્મોને પવિત્ર બનાવવા પડશે. જે લોકો તમારી સાથે ફક્ત તમારો સમય જોઈને હોય છે તેઓ તમારા પોતાના ક્યારેય હોઈ શકતા નથી. સંબંધો ભાવનાઓથી નિભાવવામાં આવે છે, સ્વાર્થથી નહીં. જે વ્યક્તિ પરિસ્થિતિ અનુસાર તમારી સાથે રહે છે તે સ્વાર્થી હોય છે, સાચો પોતાનો નહીં. તમે પરવાહ કરવાનું છોડી દો, લોકો તમને તકલીફ આપવાનું છોડી દેશે. કારણ કે દુનિયામાં ઘણીવાર તે જ લોકો તમને ચોટ પહોંચાડે છે જેમની તમે પરવાહ કરો છો. જ્યારે તમે પોતાની શાંતિને પ્રાથમિકતા આપશો તો તમારી ભાવનાઓ પણ આહત નહીં થાય. શબ્દનો પણ પોતાનો એક સ્વાદ હોય છે. બોલતા પહેલા પોતે તેનો સ્વાદ ચાખી લો. જો તે તમને સારો ન લાગે તો બીજા માટે પણ સારો નહીં હોય. મીઠા શબ્દોથી શત્રુ પણ મિત્ર બની શકે છે, અને કડવી વાણીથી પોતાના પણ પારકા થઈ શકે છે. એકલા રહેવું એટલું દુઃખદાયક નથી હોતું જેટલું ખોટા વ્યક્તિ સાથે રહેવું. ખોટી સંગત આત્માને ધીમે ધીમે ખોખલી કરી દે છે. સાચા લોકો વિના એકલતા વધુ સારી છે, પરંતુ ખોટા લોકો સાથે રહીને પોતાના અસ્તિત્વને મિટાવી દેવું સૌથી મોટી મૂર્ખતા છે. જે સાથે છે તે લાજવાબ છે. વધુ મેળવવાની લાલસામાં જે તમારી પાસે છે તેની કદર કરવાનું ન ભૂલો. ક્યારેક તમારી પાસે જે હોય છે તે જ કોઈ બીજા માટે અધૂરી ઈચ્છા હોય છે. આશા ખતમ થવા પર શાંતિ શરૂ થાય છે. કારણ કે જ્યારે તમે લોકો પાસેથી આશા રાખવાનું છોડી દો છો ત્યારે તમારી આત્મા વાસ્તવમાં સ્વતંત્ર થાય છે. અપેક્ષાઓ જ સૌથી મોટો દુઃખ આપે છે. તેથી જેટલા ઓછા આશ્રિત રહેશો તેટલા વધુ આનંદિત રહેશો. અરીસો જ્યારે પણ ઉઠાવો, પહેલા પોતાને જુઓ, પછી બીજાને દેખાડો. બીજાની ભૂલો ગણાવતા પહેલા પોતાની ખામીઓને સુધારો. જે વ્યક્તિ પહેલા પોતાને સુધારવા પર ધ્યાન આપે છે તે જ વાસ્તવમાં બીજાઓને માર્ગદર્શન આપવા યોગ્ય હોય છે. સેવા કરવી જોઈએ, પરંતુ કોઈનાથી આશા ન રાખવી જોઈએ. સેવાનું વાસ્તવિક ફળ વ્યક્તિ નહીં, ઈશ્વર આપે છે. જો તમે નિસ્વાર્થ ભાવે સેવા કરશો તો તમને ફળની ચિંતા કરવાની જરૂર નહીં પડે. સાચી સેવા તે જ છે જે કોઈ અપેક્ષા વિના કરવામાં આવે. દેખાડાનો પ્રયાસ ન કરશો. જ્યારે પરફેક્ટ થઈ જશો તો પોતે જ નજર આવશો. જે વાસ્તવમાં યોગ્ય હોય છે તેને પોતાને સાબિત કરવાની જરૂર નથી હોતી. દુનિયા તેને તેના કર્મોથી ઓળખે છે. તેથી ફક્ત પ્રદર્શન ન કરો, પરંતુ તમારા ભીતરનું જ્ઞાન અને પ્રેમ વધારો. ઉંમર, ધન અને પદમાં કોઈ ગમે તેટલું મોટું કેમ ન હોય, પરંતુ વાસ્તવમાં મોટો તે જ હોય છે જેના ભીતર બધા જીવો પ્રત્યે પ્રેમ, સ્નેહ અને સન્માન હોય. સાચી મહાનતા કોઈના રુતબામાં નહીં, પરંતુ તેના વિચારો અને કર્મોમાં હોય છે. જે વ્યક્તિ વિનમ્ર થઈને બીજાઓ સાથે પ્રેમ અને આદરથી વર્તે છે તે જ વાસ્તવમાં મહાન હોય છે. વધુ પડતી દલીલો ઘણીવાર સંબંધોને ખરાબ કરી દે છે. દરેક દલીલ જીતવાનો પ્રયાસ ન કરો.
કારણ કે કેટલીક દલીલો સંબંધોને ખતમ કરી દે છે અને કેટલીક ચૂપ કીધી જીવનભર સન્માન અપાવે છે. સાચું તે જ છે જે મન અને આત્માને શાંતિ આપે. તેથી સત્યના માર્ગે ચાલો, તમારા કર્મોને શ્રેષ્ઠ બનાવો અને જીવનને સ્નેહ, ધીરજ અને સમર્પણ સાથે જીવો. જે તમારા માટે સાચું છે તે તમારી પાસે રહેશે અને જે તમારા લાયક નથી તેને જવા દો. શ્રીકૃષ્ણ કહે છે, જીવનનું સૌથી મોટું સત્ય એ જ છે કે જ્યાં સુધી આપણને કોઈ વસ્તુની સમજ આવે છે ત્યાં સુધી સમય વીતી ચૂક્યો હોય છે. જે વીતી ગયું તેને બદલી શકાતું નથી, પરંતુ જે આવવાનું છે તેને પોતાના જ્ઞાન અને અનુભવથી વધુ સારું બનાવી શકાય છે. જો મન ઉદાસ હોય તો ભીડથી હટીને પોતાને થોડો સમય આપો. આત્મચિંતનથી મોટો કોઈ ઉપાય નથી હોતો. જ્યારે તમે પોતાની જ અવાજને નથી સાંભળી શકતા તો દુનિયાની અવાજો વધુ ઘોંઘાટ કરે છે. પોતાથી જોડાઓ, ત્યારે જ સાચો ઉકેલ મળશે. આપણે બધા આ દુનિયાના ભાડુઆત છીએ, પરંતુ તેમ છતાં આપણા પાત્રોમાં અકડ ઘણી છે. આ સંસાર નશ્વર છે. અહીં કોઈનો કોઈ કાયમી અધિકાર નથી. તેમ છતાં લોકો દેખાડા અને ઘમંડમાં ખોવાયેલા રહે છે. જે વ્યક્તિ વિનમ્રતાથી જીવે છે તે જ સાચો આનંદ પ્રાપ્ત કરે છે. વિશ્વાસ એક એવી વસ્તુ છે જે તૂટવા પર અવાજ નથી કરતી, પરંતુ તેની ગુંજ જીવનભર સંભળાય છે. એકવાર ગુમાવેલો વિશ્વાસ પાછો આવી શકે છે, પરંતુ તે પહેલા જેવો રહેતો નથી. તેથી વિશ્વાસ તોડતા પહેલા એ વિચારજો કે શું તમે તેને ફરીથી જોડી શકશો. જો કોઈ પૂછે તો કહી દેજો કે દિલનો ભાડુઆત છું. જે લોકો ખરેખર તમારા પોતાના હોય છે તેઓ તમને કોઈપણ પરિસ્થિતિમાં છોડીને જતા નથી, પરંતુ જે ફક્ત સ્વાર્થ માટે આવ્યા હોય છે તેઓ એક દિવસ પોતાનું ભાડું ચૂકવીને ચાલ્યા જાય છે. દુઆ સિવાય કોઈ રસ્તો નથી, ખુદા સિવાય કોઈ સાંભળતું નથી. જે વ્યક્તિ પોતાના ઈશ્વર સાથે જોડાઈ જાય છે તેને અન્ય કોઈ સહારેની જરૂર નથી રહેતી. મેં જિંદગીને નજીકથી જોઈ છે. મુશ્કેલીઓમાં આંસુ સિવાય કોઈ સાથ નથી આપતું. સચ્ચાઈ એ જ છે કે જ્યાં સુધી તમે ખુશ હો છો ત્યાં સુધી દુનિયા તમારી સાથે હોય છે, પરંતુ જ્યારે મુશ્કેલ સમય આવે છે ત્યારે ફક્ત તમારી ધીરજ અને આત્મવિશ્વાસ જ તમારી સાથે રહે છે. જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો, બટર લગાવનારના હાથમાં હંમેશા ચાકુ હોય છે. જે લોકો જરૂરિયાતથી વધુ મીઠી વાતો કરે છે તેઓ ઘણીવાર પીઠ પાછળ વાર કરવા માટે તૈયાર રહે છે. તેથી ક્યારેય કોઈના પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. આ દુનિયા એટલી સારી નથી કે તમારા વિશ્વાસને જાળવી રાખે. સંબંધો ઓછા બનાવો, પરંતુ તેમને દિલથી નિભાવો, કારણ કે સંબંધોની સંખ્યા નહીં, તેમની ઊંડાઈ મહત્વપૂર્ણ હોય છે. ઘણીવાર લોકો સારાની શોધમાં શ્રેષ્ઠને ગુમાવી દે છે. તમારી પાસે જે છે તેની કદર કરો, કારણ કે જે વસ્તુ તમારી પાસે આજે છે તે ક્યારેક તમારી સૌથી મોટી ઈચ્છા હતી. પુસ્તકોએ કહ્યું, અમને વાંચો, જેથી તમારા ભીતર વસ્તુઓને બદલવાની બેચેની પેદા થાય. જ્ઞાનનો હેતુ ફક્ત મેળવવો જ નહીં, પરંતુ તેને જીવનમાં ઉતારવો પણ હોય છે. જો જ્ઞાન તમારા વ્યવહારમાં ન દેખાય તો તે ફક્ત એક માહિતી માત્ર છે. મતલબની વાતો તો બધા સાથે થઈ જાય છે, પરંતુ બે મતલબની વાતો જેની સાથે થાય તે જ ખાસ હોય છે. જેની સાથે તમે કોઈ સ્વાર્થ વિના વાત કરી શકો, જેની સાથે સમય વિતાવવા માટે કોઈ કારણ ન શોધવું પડે, તે જ તમારા જીવનનો સાચો પોતાનો હોય છે. સમય અને સમજ ક્યારે એકસાથે આવતા નથી. જ્યારે સમય હોય છે ત્યારે સમજ નથી હોતી, અને જ્યારે સમજ આવે છે ત્યાં સુધી સમય વીતી ચૂક્યો હોય છે. તેથી તમારા દરેક પળને પૂરી ચેતના અને સમજદારી સાથે જીવો. શ્રી કૃષ્ણ કહે છે, આ સંસાર વિચિત્ર છે. કોઈ યાદ નથી રાખતું કે તમે ક્યારે સાચા હતા, પરંતુ બધાને યાદ રહે છે કે તમે ક્યારે ખોટા હતા. આ જ જીવનની સચ્ચાઈ છે. લોકો તમારી 100 ભલાઈઓ ભૂલી જશે, પરંતુ તમારી એક ભૂલને પકડીને જીવનભર યાદ રાખશે. તેથી તમારા કર્મોને સત્ય અને ધીરજના આધારે કરો, કારણ કે દુનિયાની માન્યતા કાયમી નથી હોતી, પરંતુ ઈશ્વરનો ન્યાય અટલ છે. વરસાદના ટીપાની પણ કદાચ કંઈક ચાહત રહી હશે, નહીં તો કોણ પડે છે આ ધરતી પર? દરેક પતનની પાછળ એક કારણ હોય છે, પરંતુ યાદ રાખજો કે પડવાનો અર્થ હારવું નથી. પડીને ઊભા થનારા જ આગળ વધે છે, અને જે હાર માની લે છે તે ત્યાં જ અટકી જાય છે. જેને દૂર જવું હોય તેને જવા દો. સંબંધો જબરદસ્તીથી નહીં, પરંતુ પ્રેમ અને વિશ્વાસથી નિભાવવામાં આવે છે. જે તમારા વિના અધૂરા છે તે પાછા આવશે, અને જેને જવું છે તે તમારા હોવા છતાં પણ અજાણ રહેશે. તેથી બાંધવાનો પ્રયાસ ન કરો. જે તમારા માટે બન્યું છે તે તમારી પાસે પોતે જ આવશે. સંબંધો પ્રેમભર્યા સારા લાગે છે, મજબૂરી ભર્યા નહીં. જે પ્રેમમાં સ્વાર્થ જોડે છે તેઓ પ્રેમને એક સોદો બનાવી દે છે.
સાચા સંબંધો કોઈ બોજ નથી હોતા, તેઓ આત્માની શાંતિ હોય છે. પથ્થર પૂજવાથી કંઈ મળતું નથી, પરંતુ પુસ્તક વાંચવાથી જ્ઞાન જરૂર મળે છે. જો મંદિર જવા માત્રથી ભગવાન મળતા હોત તો પૂજારી તમારાથી દાન શા માટે માંગત? સાચો ધર્મ જ્ઞાન અને કર્મમાં છે, અંધવિશ્વાસમાં નહીં. તેથી પરમાત્માને મંદિરોમાં ન શોધો, તેમને પોતાના કર્મોમાં, પોતાના હૃદયની પવિત્રતામાં અને પોતાના સત્યની ભીતર શોધો. કોઈને કંઈ કહેતા પહેલા એકવાર જરૂર વિચારજો કે જો તે જ શબ્દો કોઈ તમને કહે તો કેવું લાગશે. શબ્દોની શક્તિને ઓછી ન આંકશો, તેઓ બનાવી પણ શકે છે અને તોડી પણ શકે છે. તેથી હંમેશા સમજી વિચારીને બોલો, કારણ કે એકવાર બોલાયેલા શબ્દો પાછા આવતા નથી. જે મળી જાય તેની ચાહત કોને છે? જીદ તો તેને પામવાની છે, જે નસીબમાં લખાયું જ નથી. વ્યક્તિ તે જ ચાહે છે જે તેની પહોંચની બહાર હોય. પરંતુ યાદ રાખજો, જે તમારા નસીબમાં નથી તે તમારા હકમાં પણ નથી. તેથી જબરદસ્તીથી કોઈ વસ્તુને પકડી ન રાખો, પરંતુ તમારી પાસે જે છે તેની કદર કરતા શીખો. ભલે તમે અંદરથી કેટલા પણ ડરેલા હો, પરંતુ આ વાત ક્યારેય તમારા દુશ્મનને ન બતાવો. તમારી સૌથી મોટી તાકાત તમારો આત્મવિશ્વાસ છે. જો તમે અડગ રહેશો તો તમારા વિરોધીઓ પણ તમારા હૌસલાથી ડરશે. તમારી નજર હંમેશા તે વસ્તુ પર રાખો જેને તમે પામવા માંગો છો, તેના પર નહીં જેને તમે ગુમાવી ચૂક્યા છો. જે વીતી ગયું તે પાછું નહીં આવે, પરંતુ જે તમારી સામે છે તે તમારા હાથમાં છે. તેથી ભૂતકાળમાં ન ગૂંચવાશો, પરંતુ તમારા વર્તમાન પર ધ્યાન આપો. દુઃખ ભોગવનાર આગળ જઈને સુખી થઈ શકે છે, પરંતુ દુઃખ આપનાર ક્યારેય સુખી થઈ શકતો નથી. જે બીજાઓને તકલીફ આપે છે તે અંતે પોતાના જ કર્મોના જાળમાં ફસાઈ જાય છે. તેથી હંમેશા પોતાના કર્મોને શુભ અને નિષ્પક્ષ રાખો, કારણ કે આ જ તમારું ભવિષ્ય નક્કી કરશે. નજર બદલો તો નજારા બદલાઈ જાય છે, વિચાર બદલો તો સિતારા બદલાઈ જાય છે. જીવનની દિશા તમારા વિચારો પર નિર્ભર કરે છે. જો તમે સકારાત્મક રહેશો તો તમારી આસપાસ ખુશીઓ અને અવસરો આપમેળે વધતા જશે. કશ્તીઓ બદલવાને બદલે પોતાની દિશા નક્કી કરો. જો દરેક મુશ્કેલીમાં તમે તમારો માર્ગ બદલી લેશો તો મંઝિલ સુધી ક્યારે પહોંચી શકશો નહીં. અડગ રહો અને તમારા લક્ષ્ય પર ધ્યાન આપો, કારણ કે નિરંતર પ્રયાસ જ તમને સફળતા તરફ લઈ જશે. તેથી પોતાની વિચારસરણીને પવિત્ર રાખો, પોતાના કર્મોને સચ્ચાઈ સાથે જોડો અને જીવનમાં ધીરજ અને આત્મસન્માનને જાળવી રાખો. જે તમારા માટે સાચું છે તે તમારી પાસે આવશે, અને જે તમારા લાયક નથી તેને જવા દો. પરીક્ષા તેમની જ લેવાય છે જે તેને સહન કરવાની શક્તિ રાખે છે. જે સત્ય અને ધર્મના માર્ગે ચાલે છે તેઓ ભલે કઠિન સમયમાંથી પસાર થાય, પરંતુ અંતે તેઓ જ વિજેતા હોય છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી ગમી હશે. જો તમને આવા પ્રેરણાદાયક વિચારો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો તથા સંબંધીઓને પણ આ જ્ઞાનવર્ધક વિડીયો શેર કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો. મિત્રો, આખો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારું ધ્યાન રાખજો. ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે. જય શ્રી કૃષ્ણ.